चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। જીજી દંડવત પ્રણામ. આજે મારો આવે છે, કરું? શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા, કંધાત અધિકાર લીલા, જેમાં શ્રોતા અને વક્તાના અધિકારીનું નિરૂપણ. અધિકારી હોય તેને ભાગવતના સ્વરૂપ, અર્થ અને અભિપ્રાયનું જ્ઞાન થાય છે. પ્રકરણાર્થ 3 પ્રકરણ: હીન અધિકારી, મધ્યમ અધિકારી, ઉત્તમ અધિકારી. હમણાં ઉત્તમ અધિકારીનું પ્રકરણ ચાલી રહ્યું છે, જેમાં વક્તા સુખદેવજી અને શ્રોતા પરીક્ષિતજી છે. તેમાં તે 7 થી 9 અધ્યાયોનું છે. તેમાં 7, 8, 9 અધ્યાયમાં પાંડવોને જે 3 પ્રકારનું દુઃખ થયું, શત્રુથી, બ્રહ્મ સ્વરૂપના અજ્ઞાનથી અને જીવ સ્વરૂપના અજ્ઞાનથી, તે આપણે જોયું. અને ગયા 10મા અધ્યાયમાં પાંડવોના સુખનું વર્ણન કરવામાં આવ્યું. અને હવે આ 11મા અધ્યાયમાં દ્વારકામાં રહેલા ભક્તોના સુખનું વર્ણન કરવામાં આવે છે. તેમાં સર્વપ્રથમ દ્વારકા જલદુર્ગ છે, તેથી તેમાં પ્રવેશ કરતા પહેલા ભગવાને ઓખામાં પ્રવેશ કર્યો, તે પછી દ્વારકામાં પ્રવેશ કર્યો. ભગવાનના વિરહથી પીડિત લોકો પાસે ભગવાન ન જાય માટે પ્રથમ ભગવાને શંખ વગાડી પોતાના આગમનનું સૂચન કર્યું. તેથી લોકોને આનંદ થયો અને આ સંસારના ભયને પણ ભય કરનાર શંખનાદના અવાજ સાંભળીને સ્વામીના દર્શન કરવાની ઈચ્છાથી સર્વ પ્રજા ગામની બહાર દર્શન કરવા નીકળી આવી. અને સૂર્યને જેમ દીપ ધરે તેમ સર્વે ગરીબ તેમજ ઉત્તમે પોતાના સત્તાનું દ્રવ્ય હોય તે ભેટ કર્યું. ભગવાન તો આપ્તરામ અને આપ્તકામ હોય, તેમને તો આ ભેટની કોઈ ઉપયોગિતા ન હતી, છતાં પણ પ્રભુએ સર્વની ભેટ સ્વીકારી તેમનો આદર કર્યો. તેથી તેઓ પ્રેમથી ખીલેલા મુખવાળા થયા અને ભગવાનના દર્શનથી પ્રજાને પણ નિજલાભ થયો કે તેઓ પણ આત્મામાં આનંદ કરનારા અને પૂર્ણ કામવાળા થયા. અને પછી જેમ બાળકો પિતાને સર્વનું હિત કરનારને તથા રક્ષણ કરનારને કહે, તેમ હર્ષથી ગદગદ વાણીથી તેમને ભગવાનની સ્તુતિ કરી. હવે શ્લોક 6, પાના નંબર 304, ઉત્થાનિકા લાસ્ટ લાઈન ઉપર છે. સર્વ પ્રજા 4 પ્રકારની છે. પહેલા તો સ્ત્રીઓ અને પુરુષોના ભેદથી 2 પ્રકારની છે. પુરુષો જ્ઞાની, વિષયી અને ભક્તના ભેદથી 3 પ્રકારના છે. તે પૈકી અહીંયા આદ્ય શબ્દ ઉમેરવાનો છે. આદ્ય જ્ઞાનીઓનું વચન નીચેના શ્લોકથી કહે છે. અને ત્યાં તે પૈકી આદ્ય પર 1 નંબરની ફૂટનોટ છે કે આદ્ય એટલે પુરુષોમાં પહેલા જ્ઞાનીઓ. એટલે આમ ભક્તો ટોટલી 4 પ્રકારના થયા. એમાં 1 સ્ત્રી અને બીજા 3 પ્રકારના પુરુષો. એમાં આદ્ય એટલે સૌથી પહેલા જ્ઞાનીઓ, પછી વિષયી અને પછી ભક્ત. એવી રીતે 4 પ્રકારના એક પછી એક શ્લોકોમાં સ્તુતિ કરશે પ્રભુની. હવે શ્લોક: નતાસ્મતે નાથ સદામ દ્વિપંકજમ વિરગચી વૈરગચ્ય સુરેન્દ્ર વંદિતમ પરાયણમ ક્ષેમમ યેચ્છતામ પરમ ન યત્ર કાલ પ્રભેવત પર પ્રભુ. હે નાથ,
બ્રહ્મા, શંકર, દેવો અને ઇન્દ્રે નમન કરેલા, અહીં ઉત્તમ કલ્યાણ ઈચ્છનારાઓના આશ્રય થયેલા અને જ્યાં વાસુદેવ જેના પ્રભુ છે તે કાલની પણ સત્તા ચાલતી નથી તેવા આપના ચરણ કમલને અમે સદા નમન કરીએ છીએ. સુબોધિનીજી, આપના ચરણ કમલને અમે નમેલા છીએ. નમસ્કાર કરવા એ જ એટલું જ ઉત્તમ શિક્ષણ છે જે ભાગવતના 5મા સ્કંદ 3જા અધ્યાયના 4થા શ્લોકમાં એ સિદ્ધાંત પ્રમાણે ભગવાનના દર્શન થાય ત્યારે નમન જ કરવું જોઈએ. તો ત્યાં ભાગવતીના 5મા સ્કંદમાં 3જા અધ્યાયના 4થા શ્લોકમાં નાભી રાજાના યજ્ઞ વખતે ભગવાન દર્શન આપે છે ત્યારે ઋત્વિજો કહે છે કે પૂજ્યતમ, અમે આપના અનુગત ભક્તિ છે, આપ અમારા પુનઃ પૂજનીય છો, પણ અમે આપની પૂજા કેવી રીતે કરવી શું જાણીએ, અને અમે તો આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. તેથી ભગવાનના દર્શન થાય ત્યારે નમન જ કરવું જોઈએ. આગળ, કારણ કે સર્વ જાણનાર હોવા છતાં આપને જુદા રાખેલા છે અને આપ ગરુડના આસનવાળાને શું આસન આપવું એ વાક્ય પ્રમાણે પણ નમન જ કરવું જોઈએ. તો ભગવાન તો સર્વ જાણનારા છે, અંશી છે અને આપણને અંશ તરીકે જુદા રાખેલા છે. અને તે ભગવાન આપ તો ગરુડના આસનવાળાને અમે શું આસન આપીએ? કિમ આસનમ તે ગરુડ આસનાય, કિમ ભૂષણમ તે કસ્તુભ ભૂષણાય, એ વાક્યના શાસ્ત્રાર્થ પ્રમાણે ને તે સંદર્ભથી પણ આપણે ભગવાનને તો નમન જ કરવું જોઈએ. હવે સુબોધિનીજીમાં શું ફળ પ્રાપ્ત કરવા નમન કર્યું એવો પ્રશ્ન થાય. સ્થિતિ હે નાથ એમ કહેલું છે, હે પાલન કરનાર પતિ, આમ પોતે જ સર્વ કામનાઓ પૂર્ણ કરનારા હોવાથી આ નમસ્કાર સદાનો છે, કામનાથી કરેલો નથી એમ સદા શબ્દથી જણાવેલું છે. આપની અંદર પ્રવેશ કરવાની પણ ઈચ્છા નથી એવો અભિપ્રાય છે. આપની અંદરમાં 2જા નંબરની ફૂટનોટ છે, પ્રવેશ કરાથી જુદા રહેવાય નહીં, તેથી નમન ન થાય, ભક્તિ રસ પણ ન મળે. એટલે હવે અહીંયા શંકા કરી રહ્યા છે કે નમન શું ફળ પ્રાપ્ત કરવા કર્યું, એટલે કે કયું ફળ પ્રાપ્ત કરવા કર્યું? તો કહે છે કે કોઈ ફળ પ્રાપ્ત કરવા નથી કર્યું. આપ જ અમારા પાલન કરનાર પતિ છો, એટલે આપ તો અમારી સર્વ કામનાઓ આમ જ પૂરી કરી દો છો. તેથી અમે કોઈ ફળ પ્રાપ્ત કરવા આપને નમન નથી કરતા, પણ આપ અમારા સ્વામી છો, તેથી આ નમન સદાનો છે, કોઈ કામનાથી કરેલો નથી. વળી કહે છે કે આપની અંદર પ્રવેશ કરવાથી પણ ઈચ્છા નથી અમને, કારણ કે પ્રવેશ કરી લઈએ તો નમન ન થાય અને તેથી ભક્તિરસ પણ ન મળે. આગળ, બ્રહ્મલોક વગેરેમાં જવાના ફળનો ત્યાગ કરીને સદા નમન કરતા રહેવાથી જ સિદ્ધિ માટે કેમ પ્રાર્થના કરો છો? તેથી બ્રહ્મા, શંકર દેવો અને ઇન્દ્રે નમન કરેલા એમ કહેલું છે. વિરક્તિ ને બ્રહ્મા, વૈરક્ય, શંકર, સુરા, બીજા દેવો અને ઇન્દ્ર એ 4 પ્રકારના ઉત્તમ દેવોએ પણ નમન કરેલા ચરણ કમલ છે. ત્યાં પહોંચેલાઓનું પણ આ જ કાર્ય છે. તેથી દૂર જવા કરતા દ્વારકામાં નજીક રહીને જ નમન કરવું ઉત્તમ છે. એટલે અહીંયા પ્રશ્ન કરે છે કે બ્રહ્મલોક વગેરેનો પણ ત્યાગ કરીને સદા નમનની જ પ્રાર્થના કેમ કરો છો? તો કહે છે કે તે લોકના દેવો પણ, એટલે કે બ્રહ્મા, શંકર, ઇન્દ્ર અને બીજા દેવો પણ આપને જ નમન કરે છે. તેથી તે લોકમાં પહોંચીને કાર્ય તો આપને નમન કરવાનું જ છે, તો પછી એટલું દૂર જવાની શું જરૂર? એના કરતા આપ અહીંયા દ્વારકામાં અમારા નજીક જ બિરાજો છો, તો અહીં જ આપને અમે વારંવાર નમન કરીએ, તે જ ઉત્તમ છે. આગળ, જો કે જ્ઞાનીઓને આ લોકના અને પરલોકના ફળની ઈચ્છા હોતી નથી અને ભક્તિના રસને લીધે ભગવાનમાં ભળી જવાનું પણ ઈચ્છતા નથી, છતાં ભગવાન સાથે જવાની શક્તિ, સ્થાન ગુમાવવાના કારણો, વિઘ્નોનો અભાવ, પ્રાપ્ત થયેલા જ્ઞાન વગેરેના રક્ષણની જરૂર છે જ. તેથી તે માટે નમન કેમ કરતા નથી એવી અહીંયા
શંકા ઉઠાવી રહ્યા છે. તો કહે છે કે જ્ઞાનીઓને તો ચલો કોઈ કામના નથી રહી, અને તેમને આ લોકોને પરલોકનું પણ ફળ તેઓ ઈચ્છતા નથી, અને ભક્તિ રસના લીધે તેમને ભગવાનમાં ભળી જવાની પણ ઈચ્છા નથી, તેથી પણ તેઓને કોઈ કામના નથી, એટલે કંઈક માગી નથી રહ્યા. પણ અહીં શંકા છે કે તેઓને કોઈ કામના નથી, પણ ભગવાન પાસે જવાની જે શક્તિ જોઈએ તે શક્તિની તો કામના તેમને કરવી પડશે. તેમજ તેમને જ્ઞાનથી જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે સ્થાન ગુમાઈ ન જાય રહે, અને તે ગુમાવવાનું જે કારણ, જે વિઘ્નો હોય તેનો પણ અભાવ રહે, તેના માટે પણ તેમને કામના કરવી પડશે. અને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જ્ઞાનના રક્ષણ માટે પણ તો કામના કરવી પડશે ને. તો હવે આગળ કહે છે, તેથી આશ્રય થયેલા એમ કહેલું છે, ઇહ આ સંસારના પ્રવાહમાં ઉત્તમ કલ્યાણ ઈચ્છનારાઓના જે પરાયણમ આશ્રય થયેલા રક્ષણ કરનાર છે એવો અર્થ છે. અહીં કલ્યાણ ઈચ્છનારાઓનું એ 3 શબ્દોથી ચરણારવિંદ સર્વ પ્રાપ્ત કરાવનારું હોવાનું કહે છે. તે પૈકી કલ્યાણ શબ્દથી જ્ઞાન વગેરેનું રક્ષણ, અહીં શબ્દથી સ્થાન ન ગુમાવવાનું, અને ઈચ્છનારા શબ્દથી ભગવાન સાથે જવાની ઈચ્છા થાય ત્યારે તેવી શક્તિનું દાન કહેલા છે. જો કે એ વાક્યનો અર્થ તો તેવો નથી, છતાં પણ શબ્દનો અર્થ તેવો છે. એટલે કે આ ત્રણેય, એટલે કે ભગવાન પાસે જવાની શક્તિ, પ્રાપ્ત થયેલ સ્થાન ગુમાવવાના કારણ વિઘ્નો જે આવે તેનો અભાવ, અને પ્રાપ્ત થયેલા જ્ઞાનના રક્ષણ માટે પણ કામના તો નહીં કરવી પડે, કારણ કે તેઓ અહીં ઉત્તમ કલ્યાણ ઈચ્છનારાઓ ભગવાનના આશ્રય થયેલા છે એવું કહે છે. એટલે કે તેઓ ભગવાનના આશ્રયવાળા છે, એટલે ભગવાનના ચરણારવિંદનો આશ્રય જ તેમને આ સર્વ પ્રાપ્ત કરાવી દેશે. જેમાં અહીં કલ્યાણ શબ્દથી જ્ઞાન વગેરેનું રક્ષણ, અહીં શબ્દથી સ્થાન ન ગુમાવવાનું, અને ઈચ્છનારા શબ્દથી ભગવાન સાથે જવાની ઈચ્છા થાય ત્યારે તેવી શક્તિનું દાન કહેલા છે. જો કે અહીં તે વાક્યનો નહીં, પરંતુ શબ્દનો તાત્પર્ય તેવો જ છે. હવે આગળ, દેહકાલના પ્રવાહમાં ઉત્પન્ન થયેલો હોવાથી નમન થઈ શકે તે માટે પણ દેહ રહે તેવું ઈચ્છવું જોઈએ એવી શંકા થાય. તેથી જ્યાં કાલની પણ સત્તા ચાલતી નથી એમ કહેલું છે. જ્યાં એટલે નમન કરી રહીએ ત્યારે નમ્ર રહેતા હોવાથી ભગવાનના સેવકને કાલની સત્તા ચાલતી નથી. પર વાસુદેવ છે પ્રભુ જેના તેવો કાલ છે. હવે એ શંકા કરી રહ્યા છે કે આ તમે સદા નમન કરવા માંગો છો તો તે નમન કરવા માટે તો દેહની જરૂર પડશે ને, અને દેહ તો કાલના પ્રવાહમાં ઉત્પન્ન થયેલો છે, તેથી દેહની તો કામના તમારે કરવી જ પડશે. તો કહે છે કે ના, તે પણ નહીં કરવી પડે, કારણ કે નમન માટે અમે જેમનું નમન કરી રહ્યા છે તે ભગવાનને પર છે, કાલથી પણ પર છે, જ્યાં કાલની પણ સચ્ચા ચાલતી નથી. અને અમે જયારે નમન કરીએ છીએ ત્યારે ભગવાન પણ વિનમ્ર રહેતા હોવાથી, કૃપાળુ હોવાથી અમારા નમનને સ્વીકારે છે, અને તેથી અમે ભગવાનના સેવક છીએ, અને ભગવાનના સેવક પર કાલની સત્તા ચાલતી નથી. તેથી આ જ્ઞાનીઓ કહે છે કે ભગવાનને સદા નમન કરતા રહેશું, અને તે નમન માટે અમને દેહની પણ કામના કરવાની જરૂર નથી. જેથી અહીં શ્લોક સંપન્ન થયો. વિચારણી જે અહીંયા કહ્યું કે ઉત્તમ કલ્યાણ ઈચ્છનારાઓ, એટલે અહીંયા ઈચ્છાની વાત આવી. પણ ઉત્તમ કલ્યાણની ઈચ્છા એટલે શું? ભગવદ આશ્રય લેવાનો, અને તેથી તે ભગવદ આશ્રયને કામના નહીં કહેવાય, અને ભગવદ આશ્રયને શરણાગતિ કે ભક્તિ જ કહેવાશે, એવું જે લેવાનું ધર્મજ જણાવવું જોઈએ. કોઈને સમાધાન કરવું અહીંયા મને પણ એ પ્રશ્ન થતો હતો, પણ આગળ આવે છે એનાથી સમાધાન થયું કે એની જ આગળ જે મૂળનું વચન જે કોટ કરેલું છે એ 3 શબ્દોથી ચરણારવિંદ જ સર્વ પ્રાપ્ત કરાવનારું હોવાનું કહેલું છે. તો ભગવાનની શરણમાં એક વખત જતા ને
કેમ કે હમણાં આ વાત પ્રસંગ સામે ઉભેલા ભગવાનની છે અને જે લોકો પ્રભુનું દર્શનની લાલસાથી ગયા છે, જ્યાં પ્રભુએ શંખ વગાડ્યું ત્યાં સુધી, તો ત્યાં એ લોકો ભક્તો ગયા છે. તો એ ભક્તો કયા કયા છે? તો પુરુષો જે જ્ઞાનીઓ છે, ભક્તો છે અને ભક્તો છે. તો હમણાં જે જ્ઞાનીઓની વાત ચાલે છે, એ જ્ઞાનીઓ એમને કોઈ પણ જાતની કામના નથી, ન તો સાયુજ્યની કામના છે, ન તો બીજા કોઈ પણ જાતના ફલની કે કોઈ પણ એટલે કોઈ પણ જાતના એમને કામના નથી કે ફલની કામના નથી. એમને ખાલી પ્રભુનું શરણ જ એમની માટે બધું જ છે, કે ભક્તોનું કલ્યાણ કરનારા છે, તો એ કલ્યાણ કરશે, એવો અર્થ અહીંયા સમજાય છે. હા, તમે જે શરણ અર્થ કીધો ને એ રીતે જ સમજાય છે. જી લાલચ દંડવત પ્રણામ, ભલે દીજો. વિશેષ તો આપ કહેશો. હા, હવે બીજા કોઈને હોય તો મારા શ્લોક. આ વિષયમાં કહેવાનું છે કે હા, એટલે પ્રશ્નનો એ આશય છે અહીંયા પરંપરાથી જે પ્રશ્નો ચાલી રહ્યા છે કામનાના વિષયમાં, એમાં મૂળ એ વાત છે કે આ સદા નમસ્કાર કરી રહ્યા છે, એટલે આ નમસ્કાર છે કામ્ય નથી. તો ત્યાં એ આશંકા કરી કે બ્રહ્મલોક વગેરેમાં પ્રવેશ પ્રાપ્ત થાય એ જાતના ફલને છોડીને ખાલી નમન કરતા અહીંયા અમે દ્વારકામાં બન્યા રહીએ, એવી પ્રાર્થનાનું શું તાત્પર્ય છે? તો એના માટે એમ કહ્યું કે આ તો વિરિંચી વૈરંચ સુરેન્દ્ર વંદિત ભગવાન છે. તો જે લોકની પ્રાપ્તિ, જેમના લોકની પ્રાપ્તિ અભિલાષાની તમે વાત કરી રહ્યા છો, એ તો અહીંયા ભગવાનના ચરણની વંદના કરી રહ્યા છે. તો એ લોકમાં જવાની અમને અપેક્ષા શા માટે રહે? અને ત્યાં જે ગયા છે એ લોકોનું પણ એ જ કાર્ય છે કે ભગવાનને વંદન કરે. તો ત્યાં એટલા દૂર રહીને કરવું એના કરતા તો દ્વારકામાં સન્મુખમાં રહીને વંદન કરવા શું ખોટા છે? તો એ એક ઉત્તર આપ્યો. તે પછી જે જ્ઞાની છે એને ऐहिक કે પારલૌકિક ફલની આસક્તિ તો હોતી નથી. તો ચલો એ વાતને એની આકાંક્ષા ન રાખો, એ તો સમજમાં આવે એવું છે. પરંતુ ભગવત સાહિત્યની તો અભિલાષા હોય ને, તો કે એ પણ અહીંયા નથી, કેમ કે ભક્તિ રસ આમણે ચાખેલો છે. તો જ્યારે ભગવત ભક્તિનો અહીંયા જ આસ્વાદન થઈ રહ્યું છે, તો સાયુજી મેળવીને કરવું શું છે? તો હવે તાત્પર્ય એ છે કે ન તો ભગવત સાયુજી જોઈએ છે, ન એક કે પારલૌકિક ફલની કામના છે. તો હવે એટલું બચ્યું કે ભગવાન સાથે ગમનનું સામર્થ્ય અને જે સ્થાનમાં તમે છો ત્યાં ટકી રહો, એના માટે જે પણ પ્રતિબંધ આવે પ્રતિબંધોનું નિરાકરણ થયા કરે. અને જે પણ ભગવદ મહાત્મ્ય જ્ઞાન વગેરે પ્રાપ્ત થયું છે, કે જે ભગવત ભક્તિ પ્રાપ્ત થઈ છે, એનું રક્ષણ થયા કરે, એવી કામના તો ભક્તને હોય ને. તો આ જે નમન છે એમાં સદા નમનને
કામ્ય ન કહીને નમન પણ નિષ્કામ છે એવું કહી રહ્યા છો, એ કેવી રીતે સમજી શકાય? આવી બધી કામનાઓ તો ઉત્તમ પ્રકારની કામના છે, તો એના માટે કહી રહ્યા છે કે ઇહ પરમ ક્ષેમમ ઇચ્છતામ યત પરાયણમ. એમાં ઇહ પદથી સંસાર પ્રવાહે, આ સંસાર પ્રવાહમાં જે પડેલા છે, પરંતુ ક્ષેમની જેમને ઈચ્છા છે એવા જે ભગવદ આશ્રયભૂત છે, ભગવાનના આશ્રિત છે એવા. એમાં જે ક્ષેમ પદ છે, આગળ એનો ખુલાસો કરી રહ્યા છે કે ક્ષેમ પદેન જ્ઞાનાદિ રક્ષા. પરાયણમ ક્ષેમમ ઇહેચ્છતામ પરમ નયત્ર કાલઃ પ્રભવેત પરપ્રભુ. એમાં ક્ષેમ પદથી જ્ઞાનાદિ રક્ષા અને ઇહ સ્થાનાદ અપ્રતિકૃતિ. અને ઈચ્છતામ એટલે સહગમનેચ્છાયામ તત્સામર્થ્ય દાનંચ. તો ઐહિક પારલૌકિક કે સાયુજ્યની પ્રાપ્તિ વગેરે રૂપ જે ફલ છે એની તો અભિલાષા નથી, પરંતુ અન્ય પ્રકારની જે અભિલાષા છે એ અભિલાષા તો આ પદથી જ અહીંયા બતાવી દીધી છે. તો જેમને બ્રહ્મા શંકર વગેરે નમાન કરે છે અને ઉત્તમ કલ્યાણ ઈચ્છનારાઓના જે આશ્રય બનેલા છે, તો વિના પ્રાર્થનાએ જે આશ્રય થયેલા છે એવા ભગવાન આ પ્રકારનું ક્ષેમ અને સ્થાન સ્થિતિ એટલે કે પ્રતિબંધ વગેરેનું નિરાકરણ એ બધું તો ભગવાન આશ્રિત જનોનું વિના પ્રાર્થનાએ જ સિદ્ધ કરી આપે છે. તેથી હવે એમને આવા કોઈ હેતુથી નમન કરવાની આવશ્યકતા નથી. નમનથી જ આ બધું સિદ્ધ થયેલું છે. હા જી, પ્રણામ. પ્રણામ. કાલના શ્લોકમાં છે કે 3 થી 7 જે ફૂટનોટ છે ને તેમાં છેલ્લી લીટી છે આત્મરામ. પહેલા આ શ્લોકનું લઈ લઈએ આપણે. પહેલા આ શ્લોકનું કરી. હા હા હા. આ સ્ત્રીમાં જે હમણાં થયું છેલ્લા પેરેગ્રાફમાં કે દેહ કાલના પ્રવાહમાં ઉત્પન્ન થયેલો છે, તો ત્યાં આગળ એમ વાત કરી કે દેહ વિના નમન સંભવ નથી. તો જ્યાં કાલની પણ સત્તા ચાલતી નથી, એટલે આ જે શંકા ઉઠાવી કે દેહ વિના નમન સંભવ નથી અને પછી એનો જે ઉત્તર કર્યો ને એ બધે કેવી રીતે વાક્યતા નથી શકી મારા. હા, કરો સમાધાન. હા, એટલે કે જ્યાં કાલની પણ સત્તા ચાલતી નથી, એટલે અમે એવા ભગવાનને નમન કરી રહ્યા છીએ કે જ્યાં કાલની પણ સત્તા ચાલતી નથી. એટલે એવી રીતે અહીંયા જોડાશે કે અમે જ્યાં નમન કરી રહ્યા છે ને એ ચરણારવિંદ, એ ભગવાનના ચરણારવિંદ પ્રભુમાં પાસે કાલની સત્તા ચાલતી નથી. જે પાછળ પણ કહ્યું ને કે જ્યાં એટલે નમન કે તે નમ્ર એટલે ભગવાન અમને સેવક તરીકે સ્વીકારે છે અને એટલે અમે ભગવાનના સેવક છીએ, એટલે ત્યાં કાલની સત્તા ચાલતી નથી. ભગવાન પાસે કાલની સત્તા ચાલતી નથી, ભગવાન અમને સ્વીકારે છે, એટલે આ સેવક પર પણ કાલની સત્તા નહીં ચાલે. એટલે તેઓ સદા ભગવાનને નમન કરી શકશે એવું લાગે છે. ધન્યવાદ. સદાના અર્થમાં હંમેશા જ પ્રભુને નમન કરે છે ભક્ત, એ અર્થમાં અહીંયા. કારણ કે પછી પાછળ એક મિનિટ પિંકીબેન, પછી પાછળ જે કહ્યું ને પહેલી લીટીમાં કે જ્યાં એટલે નમન કરીને રહીએ ત્યારે નમ્ર રહેતા હોવાથી, એટલે જે ભગવાનને નમન કરી રહ્યા છે તો ભગવાન પણ એમના પ્રત્યે નમ્ર રહે છે, વિનમ્ર રહે છે અને કૃપાળુ રહે છે. વિનમ્ર એટલે કૃપાળુ રહે છે.
અને તેમને સેવક તરીકે સ્વીકારે છે ભગવાન. એવી રીતે મને લાગી રહ્યું છે. એટલે અહીંયા આપણે ઘણી બધી જગ્યાએ કાલના પ્રભાવ પડતા હોય એ જોયા કે જ્ઞાનીઓ હોય કે સારા સારા વ્યક્તિઓ હોય તેની ઉપર કાલનો પ્રભાવ પડવાથી એ લોકોની બુદ્ધિ ફંટાઈ જતી હોય છે, કાં તો સુબુદ્ધિ જે લોકોની હોય છે એ ભક્તો હોય છે એ લોકો પણ એ લોકોની પણ ઉન્નતિ થઈ જતી હોય છે, કાં તો પ્રભુ એવું કરાવતા હોય છે કાલ પાસેથી. પણ અહીંયા એવું નથી, કેમ કે આ જે પૂર્વમાં નિરૂપણ આવ્યું કે નમન કર્યું અને એના પાછળનો જે ભાવ કહ્યો, તો એની પાછળ જે કાલથી એમની બુદ્ધિ સકામ નથી થઈ ગઈ, પણ એ લોકોની બુદ્ધિ શુદ્ધ જ રહી છે, જેનાથી એમના અંદર કોઈ સકામતા ઉત્પન્ન નથી થઈ. તો એ કાલનો પ્રભાવ એ રીતે એક રીતે જણાય છે. અને બીજું જો કે નમન કરવાનું જે કાર્ય છે એ દેહથી થાય છે, અને દેહ છે તે આ કાલના પ્રવાહમાં ઉત્પન્ન છે. તો આ રીતે આ કાલનો વિષય પૂર્વ સાથે આ રીતે મને સમજાય છે. જ્યાં એટલે નમન કરીને કહીએ ત્યારે નમ્ર રહેતા હોવાથી ભગવાનના સેવક કાલની ચાલે. આપણે કહ્યું એટલું તો સ્પષ્ટ થયું, એટલું તો બરાબર. એટલે નમન કરીને રહીએ છીએ જયારે આપણે દાસ બનીને ભગવાનને નમન પહેલેથી જોઈએ તો દેહ કાલના પ્રવાહમાં ઉત્પન્ન થયેલો છે, તો નમન થઈ શકે તે માટે દેહ રહે તે જોવું જોઈએ એમ શંકા કરી તો કે છે કે જ્યાં કાલની પણ સત્તા ચાલતી, એટલે જે જીવ છે આપણે એવું પણ જોયું છે ને કે નમન પણ પ્રભુ નમન આપણે નમીએ એ પણ પ્રભુની ઈચ્છા હોય તો આપણે કરી શકીએ. તો એ ભગવાનને આપણે નમન કરીએ છીએ, પ્રભુની ઈચ્છા છે તો આપણે કરી શકીએ છીએ. તો એવા ભગવાન છે જ્યાં કાલની પણ સત્તા ચાલતી નથી એમ કહેલું છે. એટલે જયારે આપણે પણ ઠાકોરજીને નમન કરીએ છીએ ત્યારે એ ઠાકોરજી પણ જે પિંકીબેને કહ્યું એ બરાબર છે. મને એવું લાગે છે કે ભગવાન પણ ત્યારે નમ્ર રહેતા, એટલે ભગવાન પણ એ જીવ પ્રત્યે એવા દયાળુ થાય છે, એવા નમ્ર એટલે ભગવાન માટે અહીંયા કહેલું છે. ત્યારે નમ્ર રહેતા હોવાથી ભગવાનના સેવક કાલની પણ સત્તા ચાલતી નથી. દેહ છે, કાલના પ્રવાહમાં દેહ ઉત્પન્ન થયો છે, તો એ કાલ એવો હોય તો કલિકાલ છે ધારો કે, તો કલિકાલ છે તો એ ભગવાનના નમન આદિ પણ જીવ નહીં કરી શકે. તેમ છતાંય પણ અહીંયા ભગવાનનો સેવક છે ને આપણે કરી રહ્યા છે, તો ભગવાન જ કરાવે છે જીવને, કારણ કે ભગવાન સેવક પ્રત્યે દયાળુ રહી રહ્યા છે. એ રીતે મને અહીંયા સમજાય કે ભગવાન એટલે એને આ જીવ પ્રત્યે ભગવાન દયાળુ છે એટલે જીવ નમન પણ કરી શકે છે. એવી રીતે મને સમજાય છે. જય શ્રી કૃષ્ણ. આનો વિષય એવી રીતે સમજાય છે કે જ્યાં એટલે નમન કરીને રહીએ ત્યારે નમન રહેતા હોવાથી, નમ્ર રહેતા હોવાથી ભગવાનના સેવક કાલની સત્તા ચાલતી નથી. પરહ વાસુદેવ છે પ્રભુ જેના તેવો કાલ છે. એટલે કાલ પણ પ્રભુ સામે નમ્ર રહે છે, એટલે પ્રભુની કાલ ઉપર પણ કૃપા છે. અને આપણે પણ પ્રભુ સામે નમ્ર રહીએ છીએ તો પ્રભુની આપણા ઉપર પણ કૃપા રહેશે. તો કૃપાનો મતલબ એ જ કે પાછળ જે આટલો વિષય કીધો કે નાની મોટી જે બાધાઓ છે આવવા નહીં દે પ્રભુ, એ તો સહજ નમન કરવાથી જ, એટલે એમાં કઈ આપણે કહેવાની જરૂર નથી. જેમ આખરે હમણાં આજ્ઞા કરી એ પ્રકારે તો કાલનો પ્રભાવ પણ પ્રભુ આપણા ઉપર પડવા નહીં દે, એટલે એ રીતે સમજાય છે. અહીંયા ચર્ચા ચાલી રહી છે એ સંબંધમાં કોઈને કંઈ કહેવું હોય તો. હા શરદ બાબા, મને એવું લાલન કે છે ને એ બરાબર લાગે છે. ભગવાન નમ્ર થવાની જરૂર નથી કે ભગવાનને, પણ નમનમાં જ નમ્રતા રહેલી છે. જે નમન કરે તે કેટલું નમે કોણ? જેમાં નમ્રતા હોય, દૈન્ય હોય, તો એ દીનતાથી રહી રહ્યો છે જ્ઞાની. તેથી એમ લાલને કહ્યું ને બરોબર છે. એટલે નમન કરીને રહીએ ત્યારે નમ્ર રહેતા જોઈએ છે ને. મહાપુરુષો પાસે જઈએ તો આપણે નમ્ર થઈને જઈએ છીએ ને, એ નમનમાં જ, એટલે તો નમન કરીએ છીએ, નમ્ર થયા એટલે. મને એવું સમજાય છે જે જ્ઞાની એમ કે છે કે અમે નમન કર્યું એટલે નમ્ર થઈને જ રહીએ છીએ. તેથી કાલ ભગવાનના સેવક કાલની સત્તા ચાલતી નથી.
બસ આટલું સમજાય છે. લાલને કહ્યું ને એ મને બરોબર લાગ્યું. પ્રણામ. હા, જે દંડવત પ્રણામ. મેં પણ એટલે જ કીધું કે નમ્ર રહેતા હોવાથી ભગવાનને નહીં લાગે, આ જ્ઞાનીઓને માટે જ કીધું છે કે નમન કરીને રહીએ ત્યારે નમ્ર રહેતા હોવાથી જ્ઞાનીઓને જ લાગશે ભગવાનને. મને એવું સમજાય છે. જે દંડવત પ્રણામ. થઈ ગયું? કહ્યું એ રીતે ભક્ત નમ્ર રહે છે તો કાલ પણ એની સાથે ભગવાનનો સેવક છે પણ તો એ પણ એની સાથે નમ્ર થઈને રહે છે કેમ કે ભગવાન કાલના પણ કાલ છે. આ તાત્પર્ય રીતે સમજાય છે અને હકીકત એટલે વિનમ્ર સ્થિતિ ભક્તની છે તો એના પ્રતિ ભગવાન પણ નમ્ર રહે છે અને ભગવાન જ જયારે નમ્ર છે તો કાલ તો ભગવાનનો સેવક છે તો એ ભગવાનથી ઉપરવટ કેમ થઈ શકે? હા, બીજો કઈ વિષય હોય તો. શારદા પ્રણામ. અહીં આ જ્ઞાની ભક્ત છે કેવું છે? એને જો સાયુજ્યની તો નથી જરૂર, નથી એને ભક્તિ એવું ભક્તિ રસ માં ભગવાન સાથે ભળી જવાનું પણ નથી. તે છતાં એ ભક્ત છે, માત્ર જ્ઞાની નથી એવું સમજવાનું. અહીં જરાક ગૂંચ પડે છે. જ્ઞાની ભક્ત કે શું તો એ પણ નથી, કારણ કે એને સાયુજ્ય આદિ જોઈતા નથી. તો એને જરાક સ્પષ્ટ કરશો શારદા? પ્રણામ. હા, એટલે ભક્ત છે એમ સમજો ને, જ્ઞાની ભક્ત છે. જી, તમે શું પૂછો છો? શારદા, જ્ઞાની ભક્ત છે તે છતાં એને કેમ ભક્તિ રસમાં ભળવું નથી? એ કયા પ્રકારનું શારદા? આવું આ તો આમ પહેલી વાર આ જોયો અહીંયા કે જ્ઞાની ભક્ત પણ એને ભગવાન સાયુજ્ય પણ નથી જોઈતું, ભક્તિ રસમાં ભળવાની પણ ઈચ્છા નથી, એનું જ્ઞાન અખંડ રહે એટલે જ્ઞાની ભક્ત કહ્યું એમ. અને જ્ઞાન સદા જ રે જળવાયેલું, એનું એમાં વિઘ્ન ના આવે ક્યારે, એવી ઈચ્છા છે પાછી. તમે શાયદ કઈ અસ્પષ્ટ વાંચી રહ્યા છો. પૂરું વ્યવસ્થિત વાંચશો તો. હા, એટલે એને કેવું છે, એમ કે છે કે ભક્તિ રસ ને લીધે ભગવાનમાં ભળી જવાની પણ ઈચ્છા નથી, એટલે સાયુજ્ય નહીં કહેવાય ને. સાયુજ્ય નથી જોઈતું, ભક્તિ છે પ્રાપ્ત. હા, સમજાયું. પ્રણામ. હા, એટલે આ પરમ ન યત્ર કાલઃ ઇહેચ્છતામ પરમ ન યત્ર કાલઃ પ્રભવેત પરપ્રભુ. અહીંયા જે વાક્યનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે એ વાક્યથી આ વાત નથી નીકળી રહી, પરંતુ શબ્દથી આ વાત નીકળી રહી છે એમ શ્રી મહાપ્રભુજી કહે છે. આ નીલમબેન બીજા જેમને જે કંઈ કહેવું હતું. હા જી, પ્રણામ. મારે ગઈકાલના શ્લોકમાં હતું, હવે પૂછો ને. હા, એ 3 થી 7 જે ફૂટનોટ હતી ને તેમાં છેલ્લું વાક્ય છે આત્મારામમ અને પૂર્ણ કામમ. એ બે વિશેષણો એવી રીતે ભગવાનના અને પ્રજાના સંબંધમાં અર્થ કરેલો છે. તો જે આત્મારામ ને પૂર્ણ કામ તો આપણે ભગવાનને કહી શકીએ, પણ પ્રજાના સંબંધમાં અર્થ કર્યો છે તે ના સમજાય છે. પ્રણામ. ભગવાન આત્મારામ છે, પ્રજા પૂર્ણ કામ છે. જે પ્રણામ, તો પ્રજા પૂર્ણ કામ, એની કામના કોઈ દિવસ પ્રજાની પૂર્ણ ક્યાં થાય છે? ભગવાન માટે આપણે પૂર્ણ કામ કહી શકીએ, પ્રજા માટે પૂર્ણ કામ એવું મહાપ્રભુજીએ જણાવેલું છે. અહીંયા જે છે એ બી પૂર્ણ હોય કામના તો વાંધો શું છે દ્વારકાવાસીઓની? જી છે. ઓકે. હા જી, પ્રણામ. પ્રણામજી. સંદર્ભ અનુસાર અર્થ હોય, કઈ સ્વતંત્ર પેરેગ્રાફ તો છે નહીં. જી જી ક્ષમાજી. આગળ કરું, મારો ક્રમ છે. ના, અહીંયા કઈક છે હજી. હા,
આગળનો એની ઉપરની લીટી છે એટલે જે ઉપર સ્થાન ગુમાવવાનું છે એની પર એ સ્થાનની શબ્દની સ્થાન ન ગુમાવવાનું અને ઈચ્છનાર ભગવાન સાથે જવાની ઈચ્છા થાય ત્યારે એવી શક્તિનું દાન કર્યું છે. એટલે ભગવાન સાથે આ લોકોને જવું એટલે કહીએ બી ત્યારે બી ભગવાન પધારે ત્યારે કે આ યોગમાંથી જયારે ઇનપુટ કરે છે એટલે કહી શકે એમની સાથે જવાની શક્તિનું દાન કરે ભગવાન. એ વાક્યનો અર્થ એવો નથી છતાં એવો અર્થ છે. હવે હા તેનો પ્રાણાયામ છે. હવે 7મો શ્લોક આવે છે જે હમણાં 6થા શ્લોકની આગળ કહ્યું કે 4 પ્રકારના પ્રજા છે. તો એમાં 6થા શ્લોકમાં જ્ઞાની ભક્તની વાત આવી. હવે 7મા શ્લોકમાં વિષય ભક્ત વિષય પુરુષની વાત આવે છે. તો વિષય પરાયણ પુરુષોએ નીચેનો શ્લોક કયો: ભવાય નસ્ત્વમ ભવ વિશ્વ ભાવન ત્વમેવ માતા અથ સુરત પતિ પિતા ત્વમ સદ્ગુરુર નઃ પરમં ચ દૈવતમ યસ્યાનુવૃત્ત્યા કૃતિનો બભૂવિમ. હે વિશ્વનું શ્રેય કરનાર, આપ અમારી સમૃદ્ધિ કરનાર થાઓ. આપ જ માતા, મિત્ર, પતિ અને પિતા છો. આપ અમારા સદગુરુ અને ઉત્તમ દેવ છો, જેમને અનુસરવાથી અમે કૃતાર્થ થઈએ. એટલે હવે આ સ્તુતિ વિષય પરાયણ પુરુષો કરી રહ્યા છે. એમાં સુબોધિનીમાં કહે છે કે હે વિશ્વનું શ્રેય કરનાર, એટલે ભગવાન વિશે કહે છે કે ભગવાન વિશ્વનું શ્રેય કરનાર છે. બધાનું આપ વિષયના સંબંધથી ભાવયસી એટલે શ્રેય કરો છો, તેથી અમારી પણ સમૃદ્ધિ કરો. એટલે આ વિષય પુરુષો એમ કહે છે કે આપ બધાનું જ શ્રેય કરો છો, તો પછી એવી રીતે અમારી પણ સમૃદ્ધિ કરો. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આ જ વિષયી પુરુષોની પ્રાર્થના સમજવી. એટલે એમને વિષયની અપેક્ષા છે, એટલે મને એવું સમજાયું અહીંયા કે એટલે એ રીતે એમની કામના છે કે અમારું શ્રેય થાય, કે અમારી વૃદ્ધિ થાય, સમૃદ્ધિ થાય એવી રીતે. અથવા નસ્ત્વમ આપ અમારા છો એવું સમૃદ્ધિ કરવાનું કારણ કહેલું છે, કારણ કે આપ અમારા સ્વામી છો. એટલે મૂળમાં જે ભવાય નસ્ત્વમ, નસ્ત્વમ એટલે નહ પ્લસ ત્વમ છે. એટલે એમાં કહ્યું છે કે આપ, નહમાં આપ થયું અને અમારા છો એવું કારણ કહ્યું છે કે કેમ અમારી સમૃદ્ધિ કરો, કારણ કે ભગવાનને કહી રહ્યા છે કે આપ અમારા સ્વામી છો. સર્વ વિષયોની પ્રાર્થના કરવામાં અયોગ્યતા ન થાય તે માટે ભગવાનના 6 ગુણો માતા વગેરેથી કહે છે. એટલે જે પણ એમના કામના થશે વિષયોની, એની પ્રાર્થના કરવામાં આપણને અયોગ્યતા ન જણાય એની માટે અહીંયા ભગવાનના 6 ગુણો જણાવ્યા છે કે માતા, મિત્ર, પતિ, પિતા, સદગુરુ અને ઉત્તમ દેવ. તો એ 6 ગુણોથી એમ જણાવી રહ્યા છે કે આ જે પ્રાર્થના કરે છે એમાં કોઈ અયોગ્યતા નથી. એમાં હવે 1, 2, 3 થી આ 6 ગુણો વિશે જણાવી રહ્યા છે. એમાં પહેલું કહે છે કે આપ જ અમારી માતા છો, કારણ કે અમે આપની અંદરથી જ નીકળેલા છીએ. કારણ કે ઉદરમાં રહેલા જીવોની જ બહાર સૃષ્ટિ થાય છે અને અત્યારે પણ આપના બ્રહ્માંડ નામના ઉદરમાં રહેલા છીએ. લોકની દ્રષ્ટિથી જે માતા છે તે ઓર જેવી અથવા પોષણ કરનાર જેવી છે, તેથી આપ જ માતા છો. તેથી રડીને અથવા જબરજસ્તીથી આપને જ પ્રાર્થના કરવી જોઈએ. તો અહીંયા ભગવાનને એ લોકો માતા કરીને સંબોધન કર્યો સમજી રહ્યા છે, કારણ કે માતાના ઉદરમાંથી જ બધા જીવો થાય છે. તો એવી રીતે એમણે ભગવાનની સૃષ્ટિ સાથે કમ્પેરિઝન કરી કે આ બ્રહ્માંડ જો ભગવાનનું ઉદર હોય તો એની અંદરથી જ અમે બહાર જીવ સૃષ્ટિ થઈ છે. અને લોકમાં જેમ માતા ગર્ભમાં બાળકની ઓરથી રક્ષા કરે કે પોષણ કરે, એવી રીતે આપ અમે બ્રહ્માંડ નામના ઉદરમાં રહી રહ્યા છો અને આપ અમારી માતા છો, તો આપ અમારી રક્ષા કરો કે અમારી સમૃદ્ધિ કરો. એટલે હવે અમે રડીને કરીએ કે જબરજસ્તીથી કરીએ,
પણ આપ અમારી સમૃદ્ધિ કરો એવી અહીંયા એમને પ્રાર્થના માતા તરીકે પણ કરી રહ્યા છે. એ પહેલો વિશેષણ થઈ ગયું. બીજું કહે છે મિત્ર. વળી આપ મિત્ર છો. વિવેક ન હોય તેવી સ્થિતિમાં જેમ આપની પ્રાર્થના કરવી જોઈએ તેમ અથ ત્યાર પછી વિવેકવાળી સ્થિતિમાં પણ આપની જ પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે આપ બે સાથે રહેનાર મિત્ર પક્ષીઓ એ શ્રુતિ પ્રમાણે સુહૃત મિત્ર છો. હવે જો ભગવાનને મિત્ર તરીકે ગણી રહ્યા હોય તો એમ કે છે કે વિવેક હોય તો પણ આપણે જ પ્રાર્થના કરીએ, અને વિવેકવાળી નો પણ હોય, મિત્રમાં વિવેક નો બી રાખીને પણ પ્રાર્થના થઈ શકે. એ રીતે અહીંયા અથથી કહીને કે છે કે વિવેકવાળી સ્થિતિમાં પણ આપણે જ પ્રાર્થના કરવી જોઈએ. અને એની માટે એમ પ્રમાણ શ્રુતિ વચન આપે છે. દ્વાસ ઉપરના સયુજા સખાયો એ શ્રુતિ પ્રમાણે કહી રહ્યા છે કે જેમ બે મિત્ર છે એવી રીતે આપ પણ અમારા સુરત મિત્ર છો. અહીંયા હવે સુરતની વ્યુત્પત્તિથી કહી રહ્યા છે. સુષ્ઠુ એટલે સારું, હૃત એટલે હૃદય છે જેનું, તે સુરત મિત્ર એટલે આપ કેવા છો તો જેનું સારું હૃદય છે એવા આપ સુરત મારા મિત્ર છો. કારણ કે એક જ હૃદયમાં બંને રહેલા હોય છે, અથવા સારી રીતે હરતી આપે તે સુરત મિત્ર આપ છો. બીજી રીતે પણ સુરતનું સમજાવે છે અહીંયા કે હરતી એટલે જે આપે અને સુ એટલે જે સારી રીતે આપે એ મિત્ર આપ જ છો. કારણ કે સર્વફલના ભોગતા છો તેથી આપનાર છો. તેથી આપ સર્વફલ આપનારા હોવાથી તર્કથી પણ આપ જ પ્રાર્થના કરવા યોગ્ય છો. એટલે અહીંયા સર્વફલ આપનાર એટલે ફલમતે ઉપપત્તે હે એ વચનથી પણ કહી રહ્યા છો કે જ્યારે આપ બે સાથે રહેનાર પક્ષી છે અને બધા જ ફલના આપ ભોગતા કરો છો, જો આપ ભોગતા કરો છો તો આપ આપી પણ શકો છો, બધું ફલ આપવાવાળા પણ આપ જ છો. તેથી અહીંયા જે અમે અહીંયા સમૃદ્ધિની પ્રાર્થના કરી રહ્યા છે તો એક મિત્ર તરીકે પણ જો અમે કરીએ તો એ પ્રાર્થના કરવા આ યોગ્ય જ છીએ અમે. હવે ત્રીજું ગુણ કહી રહ્યા છે ગથી. વળી સેવા ન કરીએ વગેરે અપરાધને લીધે સજા કરો ત્યારે પણ આપ જ પ્રાર્થના કરવા યોગ્ય છો, એમ પતિ શબ્દથી કહેલું છે. કારણ કે અમારે બીજો આધાર નથી. એટલે આ જે વિષય પુરુષો કહી રહ્યા છે કે આપ અમારા પતિ છો. પતિ એટલે આધાર છો, અને પતિ જ્યારે કોઈ અપરાધ થાય ત્યારે સજાવી કર્યો છે. તો એ રીતે અમે જો સેવા ન કરીએ આપની, એ અપરાધને લીધે સજા કરો, તો એ રીતે આપ પતિ છો તો આપ અમારી પ્રાર્થના આપને કરવા માટે આપ યોગ્ય જ છો, અમે પ્રાર્થના કરી શકીએ છીએ. એમાં જ લૌકિક દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ પતિ પોતે અલંકાર ધારણ કરેલો ન હોય તો પણ પત્નીને ઘણા આભરણોથી શણગારે છે, તો જ્યારે અલંકાર ધારણ કરેલો હોય ત્યારે પત્નીને આભરણોથી શણગારે તેમાં સંદેહ જ નથી. તેથી આપ ઉદાર અમને અલંકૃત કરો એવો અર્થ છે. એટલે એક આ લૌકિક એક્ઝામ્પલથી કહી રહ્યા છે કે પતિ અલંકાર ન ધારણ કરે તો પણ પત્નીને શણગારે, તો પછી ધારણ કરેલા હોય તો શણગારે જ ને, એમાં તો કોઈ શંકા જ નથી. એટલે ભગવાન કેવા છે કે બધા અલંકૃત છે, પોતે બધા એમના પાસે બધું જ વિષય છે. તો એ રીતે અમને પણ સમૃદ્ધ કરીને અમને પણ અલંકૃત કરો એવું અહીંયા પતિ તરીકે એમને કહી રહ્યા છે. ચોથું કહી રહ્યા છે કે વળી આપ અમારા પિતા છો, તેથી માત્ર જન્મ થવાથી જ અમે આપના ભાગીદારો હોવું જોઈએ, ભાગીદારો છીએ. કારણ કે આપ જગત રચનારા હોવાનું શાસ્ત્ર જ કહે છે. એટલે હવે પિતા તરીકે કહે છે કે આપ જગતના રચનાર છો આખા જે શાસ્ત્ર વચન પ્રમાણે, તો અમે બધા આપનાથી જ જન્મ લીધો છે, તો આપના ભાગીદારો છીએ. તો પછી પિતા તો પુત્રનું રક્ષણ કરે જ, કે એની બધી ઈચ્છા પૂરી કરે. ભાગીદાર શબ્દ તો તેની ભાગદાર જ છે, તો ગડબડી થશે. ભાગદારનો મતલબ જેની સંપત્તિમાંથી હક મળતો હોય તે. પિતાના સંબંધથી પિતામાંથી પુત્રોને ભાગ મળે એમ. ભાગીદાર હોવું હોય તો પાર્ટનર એવો અર્થ થાય છે, એવું નહીં સમજ.
હા જી. એટલે પિતા કરીને કહી રહ્યા છે કે આપ તેથી માત્ર જન્મ થવાથી જ અમે આપના ભાગદારો છીએ, કારણ કે આપ જગત રચનારા હોવાનું શાસ્ત્ર જ કહે છે. એટલે શાસ્ત્રથી જ જણાવ્યું છે કે આપે જગતની રચના કરી છે, આપ પિતા છો અને અમે પુત્ર છીએ, તો આપ અમારી સમૃદ્ધિ કરી શકો છો. એ પ્રમાણે એમ કરીને પિતાથી પણ એમની પ્રાર્થના યોગ્ય જ છે એવું સમજાવ્યું. એ પ્રમાણે આ લોકના સર્વ ફળ આપવા માટે 4 ગુણવાળા હોવાનું કહીને પરલોકનું સર્વ ભગવાન આપે તે માટે આપ અમારા સદગુરુ અને ઉત્તમ દેવ છો એમ કહેલ છે. એટલે આ પહેલા જે 4 આવ્યા, માતા, મિત્ર, પતિ અને પિતા, એ 4 ગુણો લોકનું ફળ સર્વ ફળ આપવા માટે કહીને હવે બીજા 2 જે છે સદગુરુ અને ઉત્તમ દેવ, એ પરલોકનું સર્વ ભગવાન આપે તે માટે આ 2 વિશેષણ કે ગુણો આવે છે. જુદો પ્રકારે હોવાથી ફરી આપ એમ કહેલું છે. તો અહીંયા કહે છે કે આપ કહેવાની શું જરૂર છે, જ્યારે મૂળ શ્લોકાર્થમાં હતું કે આપ જ માતા, મિત્ર, પતિ અને પિતા, અમારા સદગુરુ ને ઉત્તમ દેવ એવું લખી શકતા હતા, પણ ફરીથી આપ કેમ લખાયું છે? તો એની માટે કહે છે કે હવે આ જુદો પ્રકાર છે, એટલે લોકનું થઈ ગયું, હવે પરલોક વિશે વાત કરે છે, એટલે માટે ફરીથી અહીંયા આપ શબ્દનો પ્રયોગ કર્યો છે. પરલોક તો તેમને માટે કરેલા કર્મ, જ્ઞાન અને ભક્તિથી પ્રાપ્ત થાય. એમાં 2 નંબરની ફૂટનોટ છે, તેમને માટે એટલે ભગવાનને માટે. એટલે પરલોક સંબંધી જો ફળ છે તો એ કેવી રીતે થાય? તો ભગવાન માટે કર્મ, જ્ઞાન અને ભક્તિ વડે એ પરલોક સંબંધી ફળ મળી શકે. તે સંબંધમાં અજ્ઞાનને લીધે, ખોટા જ્ઞાનને લીધે અને મોહ કરવા માટે જ પાખંડ વગેરે ઘણા માર્ગો થયેલા છે. તેઓમાં સાચો માર્ગ કહેનાર દુર્લભ છે અને સંદેહને લીધે વિશ્વાસ રહેતો નથી. એટલે પરલોક સંબંધી જો કામના છે તો એમાં સમજાવી રહ્યા છે કે પરલોકની જે કામના હોય એ કેવી રીતે થાય? ભગવાનની કર્મ, જ્ઞાન, ભક્તિથી થાય. પણ એમાં આપણી ઘણા બધા સંબંધમાં આપણને અજ્ઞાન છે, એટલે અજ્ઞાનને લીધે કે ખોટા જ્ઞાનથી કે મોહથી બધા માર્ગો અત્યારે પાખંડવાળા થઈ ગયા છે. તો કેવી રીતે કોઈ સાચો માર્ગ મળી કહી શકે? સાચો માર્ગ કહેનાર પણ દુર્લભ છે, અને જે પણ કોઈ કહે એમાં આપણને સંદેહને લીધે વિશ્વાસ પણ નથી થતો. તો અહીંયા વચન આપી રહ્યા છે 8:24-51 કે આપ તો અવિનાશી જ્ઞાન આપનાર છો, એ વચન પ્રમાણે આપ જ ગુરુ છો. જીવો તો સાચા ગુરુ નથી, આપ જ સદગુરુ છો. એટલે જ્યારે કોઈ સાચો માર્ગ કહેનાર દુર્લભ નથી, તો અહીંયા એમણે ભગવાનને આપ અમારા સદગુરુ એમ કહીને કહી રહ્યા છે કે આપ તો અમારા ગુરુ છો. એમાં જે 8:24-51 વચન એવું જ કહી રહ્યા છે કે અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનીઓને જે જ્ઞાનનો ઉપદેશ આપે એ તો અજ્ઞાન જ છે. જે અત્યારે પણ આપણે લોકમાં જોઈ રહ્યા છે, જે બધા પ્રવચન કરતા હોય, અજ્ઞાની મનુષ્યને અજ્ઞાનનો જ ઉપદેશ થતો હોય છે. એના દ્વારા તો સંસારરૂપ ઘોર અંધકારની જ પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા કહી રહ્યા છે કે આપ તો અવિનાશી અને અમોઘ જ્ઞાનનો ઉપદેશ આપતો છો, જેનાથી મનુષ્ય અનાયાસ જ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. એટલે આ કોટેશનથી એ વચન પ્રમાણે કહી રહ્યા છે કે આપ જ સાચા ગુરુ છો. જીવો તો સાચા ગુરુ નથી, આપ જ સદગુરુ છો. એટલે જે બીજા બધા લોકમાં ગુરુ હોય, ઘણા બધા જે અજ્ઞાની હોય, અજ્ઞાનનું જ્ઞાન થતું હોય, અજ્ઞાન વિશે ઉપદેશ થતા હોય, એ બધા સાચા ગુરુ નથી, પણ ભગવાનને જ અહીંયા સદગુરુ કહ્યા છે. તેથી ગુરુની સેવાથી 10:77-34 એ વાક્ય પ્રમાણે આપની સેવા જ શીખવો એવો અર્થ છે. તો એ 10:77-34 કહે છે કે ભગવાન કહે છે એમાં કે હું બધાનો આત્મા છું, બધાના હૃદયમાં અંતર્યામી રૂપથી બિરાજમાન છું. હું ગૃહસ્થના ધર્મ, બ્રહ્મચારી, વાનપ્રસ્થના ધર્મ, એ બધા ધર્મથી એટલો સંતુષ્ટ નથી થતો જેટલો ગુરુદેવની સેવા શુશ્રૂષાથી સંતુષ્ટ થાઉં છું. તો ભગવાન પોતે જ કહી રહ્યા છે કે ગુરુની સેવાથી જ પોતે સંતુષ્ટ થાય છે. તો અહીંયા કહી રહ્યા છે કે આપ જ સેવા શીખવો. જ્યારે આરા ગુરુ છો તો આપ સેવા કરી શીખવે, શ્રી હરિ જે આપણે આવે છે વચન, એવી રીતે શીખવો એવો અર્થ છે. એવી રીતે
કર્મોનું ફળ મળે છે, એવા મત પ્રમાણે ગુરુની સેવાથી જ કૃતાર્થ થવાય છે. એટલે પછી જે આપણે કરશું આ કર્મ જ્ઞાન ભક્તિ ગુરુ આપણને શીખવાડશે અને પછી આપણે કરશું તો આપણને એ રીતનું આપણને પરલોકનું જે ફળ જોવે છે એ મળશે. એવા મત પ્રમાણે ગુરુની સેવાથી જ કૃતાર્થ થવાય છે. એમાં આપણેમાં બી એવું કીર્તન આવે છે કે ગુરુ બિન એસે કોણ કરે, ભવસાગર તે બુડત રાખે દીપક હાથ ધરે, એવું અહીંયા મને બંધ બેસતું લાગ્યું એટલે મેં કહ્યું. એટલે ગુરુની સેવાથી જ કૃતાર્થ થઈ શકો અને પરલોકનું ફળ મળી શકે. અને હવે આ છઠ્ઠું વિશેષણ છે કે ઉત્તમ દેવ છો. એની માટે કહે છે કે દેવ ફળ આપનાર છે. એ મત પ્રમાણે ફળ આ બ્રહ્મથી મળે છે. ફળ આ બ્રહ્મથી મળે છે યુક્તિ હોવાથી બ્રહ્મસૂત્ર 3:2-38 એવા બ્રહ્મ ફળ આપનારું હોવાના મત પ્રમાણે પણ આપ જ ફળ આપનારા છો એમ અને ઉત્તમ દેવ છો શબ્દોથી કહેલું છે. એટલે આ બ્રહ્મસૂત્રમાં ફલમતે ઉપપત્તે એમાં પણ આ જ કહ્યું છે કે ફળ તો એક ઈશ્વર જ આપી શકે છે. ભગવાન જ એકમાત્ર સર્વસમર્થ છે જે ફલદાતૃત્વ એમની પાસે જ છે. તો એમાં કહી રહ્યા છે કે આ જ બ્રહ્મ ફળ આપનારા છે, એટલા માટે અહીંયા એમને જ ઉત્તમ દેવ છો આપ એ શબ્દથી કહેલું છે. દેવ ફળ આપનારા છે એ મત પ્રમાણે પણ અંગરૂપ દેવો ફળ આપતા નથી, પણ ફળ આપવામાં સાથે રહેનારા હોય છે. એટલે ફળ દેવ જ આપે છે પણ એના અંગરૂપ દેવ એટલે કોઈ જેમ બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા મહેશ એ બધા નહીં, પણ મુખ્ય દેવ ફળ જ આપે છે. એટલે આપ ઉત્તમ દેવ છો એમ કહેલું છે. ચ અને શબ્દ પરમમ અને દૈવતમ ની વચ્ચે હોવાથી બ્રહ્મ ફળ આપનાર હોવાના મત પ્રમાણે પણ ઉત્તમ દેવ આપ જ છો, કારણ કે દેવો આપના અંશો છે. એટલે મૂળ સેકન્ડ લાઈનમાં શ્લોકમાં આવે છે પરમમ ચ દૈવતમ, તો એ બે વચ્ચે ચ આવ્યો છે. એનાથી એવું સમજાવી રહ્યા છે કે બ્રહ્મફળ આપનાર જે મત છે એમાં ઉત્તમ દેવ તો આપ જ છો ને, કારણ કે દેવો જે બીજા બધા દેવો છે એ આપના અંશો છે. વળી આપ બ્રહ્મરૂપ છો, તેથી અમોએ આપનું જ આરાધન કરવું જોઈએ, બીજું તો એની મેળે થશે એમ આપને અનુસરવાથી અમે કૃતાર્થ થઈએ શબ્દોથી કહેલું છે. એટલે જે શ્લોકમાં હવે આ 6 વિશેષણ કહીને કહી રહ્યા છે કે જેમને અનુસરવાથી અમે કૃતાર્થ થઈએ. એટલે આપ બ્રહ્મરૂપ છો, ભગવાનને કહી રહ્યા છે અમારે આપનું જ આરાધન કરવું જોઈએ, બીજું તો એની મેળે થશે. એટલે આ જે એમની કામના છે અમારી સમૃદ્ધિ કરો, તો એ તો એની મેળે થઈ જશે, અમે આપને અનુસરવાથી જ અમે કૃતાર્થ થઈએ એ શબ્દથી એવું સમજાવે છે. કૃતમ કરેલું છે અસ્ય આનું કાર્ય તે કૃતિ. એટલે કૃતિની વ્યુત્પત્તિ કરીને કહે છે કરેલું છે આનું કાર્ય તે કૃતિ. એટલે જે કર્યું છે એને કૃતિ કહી રહ્યા છે, કાર્યને કૃતિ એમ. ભગવાનને અનુસરવા સિવાયના કરેલા બીજા ધર્મ વગેરેથી કૃતિ થવાનું નથી, કારણ કે કીર્તન કરવાથી ધર્મનો નાશ થાય છે. 3 નંબરની ફૂટનોટ છે કે યયાતિ પેઠે હર કોઈ પ્રકારે ધર્મ કરેલો કહેવામાં આવે તો તેનો નાશ થાય છે. એટલે અહીંયા કહે છે કે ભગવાનનું જ કાર્ય કરવાનું છે, ભગવાનને અનુસરવાનું છે, એ જ કૃતિ છે. બીજા કોઈ ધર્મ કાર્યથી કૃતિ નહીં થાય, કારણ કે કીર્તન કરવાથી ધર્મનો નાશ થાય છે. એટલે જે પણ આપણે કંઈ સત્કાર્ય કરીએ અને એનો ઢંઢેરો પીટીએ કે એના વખાણ કરીએ કે બધાને જણાવી દઈએ બહાર, તો એનાથી ધર્મનો નાશ થઈ જાય છે. પણ આ યયાતિનો રેફરન્સથી મને નથી મળ્યું એ શું કહેવા માંગી રહ્યા છે. એટલે કીર્તન કરવાથી ધર્મનો નાશ થાય છે એ સમજાય છે કે જે કાંઈ કર્યું હોય ધર્મ એને કહી દઈએ તો એનો ધર્મનો નાશ થાય છે. કૃતજ્ઞ માટે પ્રાયશ્ચિત નથી. એમાં 4 નંબરની ફૂટનોટ છે કૃતજ્ઞ માટે. કૃત એટલે કરેલો ઉપકાર. એવા અર્થ પ્રમાણે પણ ભગવાને કરેલ ઉપકાર ન જાણીએ તો તેનો કરેલ ધર્મનો નાશ થાય, આવી બાબતમાં પ્રાયશ્ચિત નથી. એટલે કૃતજ્ઞ એટલે જ્યારે ભગવાન આપણી પર આટલો ઉપકાર કર્યો હોય ને એનો આપણે એકનોલેજ ન કરીએ કે એને આપણે એક્સેપ્ટ ન કરીએ કે તો એ આપણે એના આપણા માટે એનાથી ધર્મનો નાશ થાય, અને આવું કૃતજ્ઞતા માટે કોઈ પ્રાયશ્ચિત નથી.
તેથી આપને અનુસરીએ તે માટે એવું પ્રાપ્ત કરાવો કે જેથી અમે કૃતાર્થ થઈએ એવો અર્થ છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે આપને અમે અનુસરીએ એટલે આપની માટે જ બધું કાર્ય કરીએ અને એવું અમને પ્રાપ્ત કરાવો. એટલે જે એમને અહીંયા કામના છે, મને એવું સમજાય છે કે સમૃદ્ધિ કરાવો કે જેથી અમે કૃતાર્થ થઈએ એવો અર્થ છે. એવું અહીંયા 7મા શ્લોકમાં સમજાયું. અહીંયા 7મો શ્લોક પૂરો થયો છે. નહીં હોય વિચારણી. યયાતિનો પ્રસંગનો ખ્યાલ નથી. 3 નંબરની ફૂટનોટમાં કોઈને હોય ધ્યાનમાં તો હા આગળ કરો ભલે. વિષય પરાયણ પુરુષો વિશે વાત કરી સમૃદ્ધિ જોઈએ છે તો એમનો વિષય છે. એના પછી આવે છે આપણા જ માતા પિતા બધા તમે સુધારતા ભાવ જેવું થઈ ગયું. તમે માતા પિતા તમે નાની થઈ ગયું પછી એમનો પ્રશ્ન થઈ ગયો છે, સમજાયો નથી પ્રશ્ન. એટલે અહીંયા આગળ છે ને વિષય પરાયણ પુરુષની વાત ચાલી રહી છે અને એના પછી એના વિશે પ્રાર્થના કરી રહ્યા છે. પછી એમાં આવે છે કે તમે માતા તમે પિતા એ બધું કહી રહ્યા છે વિષય પરાયણ પુરુષ. તે તો આપણે તમે માતા પિતા તમે બધું સકા તમે એ તો સર્વાત્મક ભાવની વાત થઈ ને, એ તો જ્ઞાનીની વાત થઈ ગઈ. એ બેને કેવી રીતે કોરિલેટ કરીશું? હા, એનો પ્રશ્ન એવો છે, તમે કહો છો માસી? ના કે હા, તો એમનો પ્રશ્ન એવો છે કે આ વિષય પુરુષો જ્યારે આપ માતા પિતા પ્રત્યે એટલું બધું છે, એટલું એમને જ્ઞાન છે, તો આ જ્ઞાની હોવા જોઈએ, વિષય કેવી રીતે હોય એવો પ્રશ્ન મને સમજાયો અહીંયા. તો હા, તો એને અહીંયા લોક અને પરલોક સંબંધી કામના છે. વિષય એટલે અહીંયા એવું છે કે આપણી લોક અને પરલોક સંબંધી બધી કામના છે અને એ કામનાથી પાછી એવું છે કે એમની ભગવાનને અનુસરવું છે. એટલે એમાં જ બધું કામના મળીને પરલોક લોક સંબંધી મેળવીને મજા કરવી એવો એમનો ઇન્ટેન્શન નથી. એવું આ અનુસરવાથી અમે કૃતાર્થ થઈએ એવું લાગે છે. પણ જે આપ જ્ઞાની કહી રહ્યા છો તો એ જ્ઞાની આપણા આ લેવલના જ્ઞાની નથી જે 6થા શ્લોકમાં આવી ગયું. એને તો ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન હોય ને એને હું નહીં સમજાવી શકું છું. હા, બારુલ આ જે હે વિશ્વ ભાવ આપ અમારી સમૃદ્ધિ કરનારા થાઓ, એવું એ લોકો પોતે જ કહી રહ્યા છે. એ શ્લોકનો અનુવાદ વાંચો. નહીં, શ્લોકનો અનુવાદ ખાલી વાંચો ને. હા, તો આ તો એ લોકો પોતે જ માંગી રહ્યા છે. એવું પૂછે છે ને કે એ જ્ઞાન છે, એમને આટલું બધું માતા પિતા છે, તો જ્ઞાની કેમ નહીં કરે છે તેમાં મારું રક્ષણ કરો. એ જ તો એમની કામના છે, એટલે અહીંયા કહી રહ્યા છે. મને એવું પૂછવું છે કે પારુલ કલ્પેશભાઈ કે હા પારુલ કલ્પેશભાઈ કે છે ને કે સર્વાત્મ ભાવ, તો અહીં સર્વાત્મ ભાવ નથી, સર્વ ભાવ છે. આ લોકો સર્વ ભાવ, તમે માતા પિતા તમે વાળું સર્વ ભાવ છે. સર્વાત્મ ભાવ ક્યાં છે આ લોકોને? એમને કહ્યું ને સર્વાત્મ ભાવ થઈ ગયો, તો સર્વાત્મ ભાવ તો અહીં ક્યાં નથી. સર્વ ભાવ કહેવાય કે બધું આપ છો, તેથી આપો અમને બધું. હા, જે મને એક એવો પ્રશ્ન અહીંયા પૂછવો છે
કે આ વિષયી પુરુષો જે છે ને લોક પરલોક સંબંધી કામના છે, અને જે બધી પ્રાર્થનાની વાત ને બધું કહી રહ્યા છે કે મિત્ર છે તો એની પાસે તો પ્રાર્થના થઈ જ શકે, માતા પાસે થઈ શકે, તો આમાં ભક્તિ માર્ગ વાળા કેમ ન આવી શકે? જે ઇનિશિયલ લેવલના ભક્ત છે, જે હજી શરૂઆત કરી છે, તો એને પણ આપણે કહીએ જ છે ને વિવેક ધૈર્યાશ્રયમાં કે તમારાથી ન જ રહેવાય તો ભગવાન પાસે માંગી લો. જે અહીંયા મિત્રના રેફરન્સથી, માતાના રેફરન્સથી કહ્યું, તો આ ફક્ત વિષયી પુરુષો માટે જ એપ્લિકેશન થાય કે જે ઇનિશિયલ લેવલના ભક્ત હોય, જે એકદમ નિષ્કામ લેવલના નથી પહોંચ્યા, એને પણ આ એપ્લિકેબલ થઈ શકે? એવું મને પૂછવું છે. એ તો આ છઠ્ઠા શ્લોકની ઉત્થાનિકામાં શ્લોકના અધિકારીના વિભાજન કરેલા જ છે. જ્ઞાની પુરુષો, વિષયી અને ભક્ત, એ 3 પ્રકારના છે. તે પૈકી જ્ઞાની છે એમનું અહીંયા છઠ્ઠામાં છે, વિષયી છે એમનું 7મામાં અને ભક્તોનું 8મામાં. પછી તો એ પ્રકાર જે પ્રકરણ વિભાજન વ્યર્થ થઈ જશે. હા, એ બરાબર છે. હું સ્તુતિના રેફરન્સથી નથી પૂછતી, પણ જનરલ કહું છું કે આ ઇનિશિયલ લેવલના ભક્ત માટે પણ આવું બરાબર જ કહેવાય ને કે માતા, મિત્ર, પતિ તરીકે ભગવાન પાસે પ્રાર્થના કરે તો એ ઉચિત જ કહેવાય ને કે ન કહેવાય? એમ પૂછું છું. એવું છે કે ભક્ત તો એક જનરલ શબ્દ છે. કયા પ્રકારના ભક્તની એ વાત થઈ રહી છે એના માટે આ વાત છે. પુષ્ટિ ભક્ત હશે તો અનુચિત છે, મર્યાદા ભક્ત છે તો ઉચિત છે. હા, ખબર પડી. બરાબર. કરું આગળ કે કોઈને પૂછવું છે? હા, 1-2 પ્રશ્ન છે મને. કે પહેલા તો સુબોધની આરંભ થાય છે ને ત્યાંથી 7મી પંક્તિ આવે છે, જેમાં માતાના સંદર્ભથી કહે છે કે આપ અમારી કામના પૂરી કરો. તો ત્યાં એ પ્રસંગની છેલ્લી લાઈન આવે છે કે તેથી રડીને અથવા જબરદસ્તીથી આપને જ પ્રાર્થના કરવી જોઈએ. એટલે માતાના સંદર્ભથી તો સમજાય છે, પણ ભગવાનના સંબંધમાં એટલે વિચાર નથી આવતો કે કઈ રીતે એ લોકો પ્રાર્થના કરશે. એટલે જબરદસ્તીથી શું હોય? એમ ભગવાન સામે જબરદસ્તી કાં તો રડીને તો હજી પણ સમજી શકીએ, પણ આને કઈ રીતે સમજવું જોઈએ? હા, એટલે દરેક ગુણમાં એમનો ટોન એ જ છે કે આપણે અમને અમારી સમૃદ્ધિ કરવી જ પડશે. જબરજસ્તીથી એ રીતે મને સમજાયું કે મિત્ર હોય કે માતા હોય કે કોઈ પણ હોય, આપણે અમારું શ્રેય કરવું જ પડશે, સમૃદ્ધિ કરવી જ પડશે, એવું મને સમજાય છે. હા, સ્પષ્ટ થયું આ રીતે હોય તો. અને આ પેરેગ્રાફ જે છે ત્યાંથી નીચેથી 6ઠી પંક્તિ છે, જ્યાં મિત્રના સંદર્ભથી કહે છે કે આપ એ પ્રાર્થના કરે છે કે ત્યાં પણ છેલ્લી પંક્તિ આવે છે કે સર્વ ફલના ભોગતા છો. એટલે કારણ કે આપ સર્વ ફલના ભોગતા છો તેથી આપનાર છો. તો અહીંયા સર્વફલના ભોગતા છો એટલે અહીંયા હમણાં ભગવાન રાજમહેલના બધા સુખોને ભોગી રહ્યા છે, તો વિષય ભોગ ભગવાન કરે છે એ સંબંધ વાળા ભગવાનનું અહીંયા કહેવામાં આવે છે ને કે સર્વફલના ભોગતા છો. એટલે એક રીતે તો એમ થાય કે એમને બધું જ પ્રાપ્ત જ છે, તો એ રીતે એક સ્વરૂપ અલગ જણાય. અને સર્વફલના ભોગતા છો એટલે હમણાં રાજમહેલની અંદર ભગવાન બધા સુખ ભોગ વિષયી બનીને ભગવાન રહે છે. એમ આ લોકો કેમ કે વિષયી ભક્તો છે અને એ લોકોને એ પ્રાપ્ત કરવું છે, તો ભગવાન પણ એ રૂપે જ થશે. એમ એ રૂપે જ અમને દર્શન પણ થાય છે. તો અહીંયા એનો સંદર્ભ આ રીતે જ સમજવો કે કઈ જુદો? સર્વફલના ભોગતા છો એનું અહીંયા મને મિત્રના જે આ શ્રુતિ વચન આપ્યું ને, દ્વાસુપર્ણા સયુજા સખાયો, એ રીતે સમજાયું કે જેમ મિત્ર સાથે જ બંને ફ્રેન્ડ્સ તરીકે જો હોય ને બધું સાથે એકબીજાનું ભોગવે અને બધું જ શેર કરતા હોય, એ રીતે એમની અપેક્ષા છે કે આપ મારા મિત્ર છો
તો બધું આપણે સાથે રહ્યા છે જેમ હૃદયમાં, અને સારી રીતે બધું આપે એવા આપ સુરત મારા મિત્ર છો, બધું જ ભોગો છો. હવે બધું જ તમારી પાસે છે તો આપ શેર પણ કરી શકશો, તેથી આપનાર પણ છો. અને સર્વફળ આપનાર એવો તર્ક પણ છે કે ભગવાન કેવા છે, બધું જ આપી શકે, બધા ફળનું દાન કરે છે. તો આ બધા રેફરન્સથી આપને મારી સમૃદ્ધિની માટે પ્રાર્થના કરવી યોગ્ય જ છે. એવું અહીંયા મને આ મિત્રના રેફરન્સથી આવું સમજાય છે કે બંને સાથે રહીને બધું મળ્યું હોય તો બધું શેર બી કરો, ભોગતા છો તો આપી પણ શકો છો આપ, એવું સમજાયું મને. હા, અને લાલન બીજા શ્લોકના 33મા શ્લોકમાં આ જોડાય છે, એવું જોડાશે એમ પૂછવું છે મારે કે બીજા અધ્યાયના 33મા શ્લોકમાં છે ને આ સર્વફળના ભોગતા છો એ વાત જોડાય છે, તો એ લેવાશે? મારે એ પૂછવું છે, સાથે સાથે લઈ લો તો. લાલન પ્રણામ. એ તમે વાંચીને એને સંભળાવો તો થઈ શકે ને, બધાને ગોતવું પડશે અત્યારે. જે પોતે બનાવેલા દેહોમાં સારી રીતે પ્રવેશ કરીને દેહ, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ ગુણવાળા દ્રવ્યોથી તે તેમના ગુણોનો ભોગ કરે છે. એ વાત અહીં લેવાશે? પ્રણામ શરદ. મને લાગે છે આ અહીંયા રેફરન્સ અલગ છે. એ જે બીજા શ્લોકમાં કહી રહ્યા છો ને, એ 5 શ્લોકથી ભગવાને જગત રચ્યું, એમાં પ્રવેશ કર્યો ને કેવી રીતે ભોગ કર્યો, ગુણોનો ભોગ, એ વિષય છે. અહીંયા તો એમને એટલી જ અપેક્ષા છે કે મિત્ર જેમ એકબીજાને બધી વસ્તુ શેર કરે તો આપ પાસે બધું ભોગનાર છો તો આપ અમને સમૃદ્ધિ આપી પણ શકો છો, એ રીતે એમની અપેક્ષા છે મિત્ર તરીકેની. અને આગળના શ્લોકમાં તો ભગવાને કઈ રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિના લેવલની વાત છે એવું મને લાગે છે અહીંયા જે છે. આટલું સેન્ટર એ સંદર્ભમાં હોય ને એવું લાગે છે કે સર્વ ફળના ભોગતા એટલા સેન્ટર સાથે રહેલા છો, તેથી એટલું મને લાગે છે. કાલનું હું વિચારું છું ને, મને પૂછવું જ હતું. ભલે હો. મને પણ આ રીતે સમજાય છે, એટલે જ મેં પ્રશ્ન કર્યો કે અહીંયા સર્વફળના ભોગતા છો એટલે વિષયી છો. અહીંયા એમ ખેડૂત એવી રીતે તો ભગવાનને બધું પ્રાપ્ત જ છે જોકે, પણ અહીંયા ભક્તોને લૌકિક વિષય જોઈએ છે એટલે ભગવાન પણ એમને એ રીતે જ દર્શન આપે છે. તો જેવા દર્શન આપે એવા જ ભક્તો પણ વર્ણન કરે કે કેવા છે ભગવાન. તો વિષયી છે એટલે એમ સર્વફળના ભોગતા છો એટલે મહેલમાં બધા સુખને ભોગો છો, તો તમે જે ભોગો છો અમને પણ આપો. એટલે એ રીતે મને પણ એ રીતે જ સમજાયું બાબુ, એટલે પ્રશ્ન થયો. હા, પ્રણામ. એટલે લાલન આપ 33મા શ્લોક સાથે નથી જોડતા ને, કે જોડવાનું છે? હું સમજી નહીં. ત્યાંનો સંદર્ભ મેં જોયું નથી કે ત્યાં શું જોડાય છે આગળ પાછળ શ્લોકના વિશે, પણ મારો પ્રશ્ન તો આ રીતે જ થાય છે. સુરતનો અનેક રીતે અર્થ છે મહાપ્રભુજીએ કર્યો છે. દ્વાસુપર્ણા શ્રુતિથી પણ કરેલું છે. સુષ્ઠુ હૃદયમ યસ્ય સહ સુહૃદ, જેમનું હૃદય સુંદર છે અને જે સાથે રહી રહ્યા છે એક જ જગ્યાએ. તો સાથે રહી રહ્યા છે એમાં જીવ જો પ્રાકૃત તુચ્છ પદાર્થનો ભોગ કરી રહ્યો છે તો એ ભગવત ભોગ્ય તો છે નહીં. પણ ભગવાન તો સર્વ અપ્રાકૃત અલૌકિક ફલને ભોગવી રહ્યા છે. એવા ભગવાન સાથે જીવ રહી રહ્યો છે, જે ભગવાનનું હૃદય પણ સુંદર છે. તો ભાઈ અમે જે ભોગીએ છીએ તો એ તમારા લાયક છે નહીં, તો તમારે લાયક છે એ અમને કેમ નથી આપતા? અલૌકિક સામર્થ્ય, અપ્રાકૃત ભોગ ભગવાન ભોગે છે એવું. જે કંઈ પણ ભોગવે છે તે ભોગ તો કરે જ છે. હા, બસ એ અભિપ્રાયથી કહી રહ્યા છે.
કે સર્વફલ ભોક્તૃત્વાत् અતએવ યુક્ત્યાપી ભવાનેવ પ્રાર્થનીય સર્વફલદાતૃત્વાत्. આપ સર્વફલના ભોગતા છો. અમે જે ભોગવીએ છીએ એનો સાક્ષાત ભોગ નથી કરતા, પણ અમારા દ્વારા કરો છો. આપ જે ભોગવી રહ્યા છો એ તો અમે સ્વપ્નમાં આપણે વિચારી શકીએ એવું નથી. આપની સાથે અમે રહી રહ્યા છીએ અને આપ સુરત છો એ તો આપને ખબર જ છે. એટલે હું અહીંયા વિષયનો મતલબ ધન સંપત્તિ એ રીતે હું સમજતો હતો. જે હોય તે બધું જ. આપે જ હમણાં આજ્ઞા કરી એ હિસાબે તો જેમ બધાની અંદર પ્રભુ છે એ રીતે જીવની અંદર રહીને ભોગ ભોગે છે. બધા જ ભોગ. ઠીક છે, સ્પષ્ટ થઈ ગયું મને આ વિશે. બીજો એક પ્રશ્ન એ છે કે આગલા પેજમાં 7મી પંક્તિ આવે છે. એટલે નેક્સ્ટ આ જ વિષયમાં સુબોધનીમાં કે એ વાક્ય પ્રમાણે આપની સેવા જ શીખવો એવો અર્થ છે. એટલે અહીંયા જે ગુરુનું આપ્યું ને ભાગવતજીના 10મા સ્કંદના 77મા અધ્યાયના શ્લોકમાં, તો એનો સંદર્ભ મને યાદ નથી, જે ભારતબેને વાંચ્યું હશે. પણ અહીંયા જે સેવાનું સ્વરૂપ શીખવો, તો આ લોકોને ભગવાન શીખવો એટલે એ લોકોને શું શીખવશે ભગવાન, અને એ લોકો કરશે એ શું હશે? એ સેવા શબ્દનું અહીંયા કઈ રીતે સમજવું? એટલે જે વચન છે ને એમાં એવું જ કહી રહ્યું છે કે હું ગુરુની સેવાથી શુશ્રૂષાથી સંતુષ્ટ થાઉં છું. ભગવાન કહી રહ્યા છે કે હું બધાનો આત્મા છું, હૃદયના અંતર્યામી રૂપથી બિરાજું છું, અને આ બધા બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ બધાના ધર્મથી એટલો સંતુષ્ટ નથી થતો કે જેટલો ગુરુદેવની સેવાથી થાઉં છું. તો એ પછી આપની સેવા જ શીખવો એટલે ભગવાન ગુરુ રૂપે બી થાય છે. એટલે મને એમાં એવું દેખાયું, એટલે વ્યાખ્યાનમાં બી છે ને, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, એવું કંઈ સંદર્ભ સમજાય છે કે અત્યારે ભગવાનને ગુરુ બનીને બી જે સેવા શીખવે એ મહાપ્રભુજીએ પણ આપણને શીખવ્યું છે. તો આપ જ સાચા ગુરુ છો, આપ જ સદગુરુ છો એવો અર્થ છે. અને જો આપ બરાબર સેવા શીખવશો તો એવી રીતે કર્મોનું ફળ મળશે. એટલે પરલોકના માટેની આ વાત ચાલી રહી છે. તો પછી મને પરલોકના ફળ મળી જશે, અને એ પ્રમત પ્રમાણે ગુરુની સેવાથી જ પછી કૃતાર્થ થવાશે. અને આ કૃતાર્થ પછી આ બેઉમાં લાગશે કે સદગુરુ અને ઉત્તમ દેવ જેમને અનુસરવાથી અમે કૃતાર્થ થઈએ. મને એવું સમજાયું અહીંયા. એટલે મેન તો મારો પ્રશ્ન એટલે થયો કે અહીંયા સેવા શબ્દને શું સમજવું એમ. કેમ કે જેવી રીતે આપણે હમણાં પાછળ મારો જે પ્રશ્ન હતો થોડોક કે ભોગ માટે, તો ત્યાં આપણે સમજાયું કે જેમ ભગવાન જીવો કરતા તો ઉત્તમ ભોગ જ ભોગવે છે ને, તો અમારા કરતા ઉત્તમ આપ ભોગવો છો, તો એવા જ ભોગનો અનુભવ પણ અમને પણ થાય એવું કંઈક આપ કરો. તો ત્યાં એ ફલ આપણે અહીંયા ત્યાં સમજાઈ ગયું. પણ અહીંયા સેવા પણ કરશે તો સેવાનું સ્વરૂપ પણ શું થશે અહીંયા, અને એનાથી પ્રાપ્ત ફલ પણ શું થશે? કેમ કે અહીંયા બે વાતની સ્પષ્ટતા નથી થતી, મને તો નથી સમજાતું, એટલે પૂછું છું. તમે કહ્યું કે સેવાથી કૃતાર્થતા અને બધું થશે એ વિષય, પણ સેવાનું સ્વરૂપ કેવું શું હશે? એટલે જેમ આપણે ત્યાં કહે છે કે ચિત્તનું એક થઈ જવું, પ્રભુમાં પ્રવણ થઈ જવું એમ, તો એ રીતે અહીંયા આપણે સેવાનો શું સમજશું? અને ગુરુ સાથે પણ જોડે છે. અહીંયા તો ભગવાનને જ ગુરુ કહી રહ્યા છે. એટલે ભગવાનને આ માતા, પિતા, મિત્ર બધું આપ બન્યું. એમ અહીંયા ગુરુ અને ઉત્તમ દેવ પણ આપ જ છો, તો આપ જ અમારા ગુરુ બનો, આપ જ અમને એવું જ્ઞાન આપો, આપ જ અમને એવું સેવા શીખવાડો કે જેનાથી ઉત્તમ ફળ થાય. અને કર્મથી જ ફળ પ્રાપ્ત થાય છે, તો કર્મ શું કરીએ અમે? આપની સેવા કરીએ, એનાથી અમને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય.
અને એ ફળ પણ પાછું એનું બ્રહ્મસૂત્રનું જે વચન છે એનાથી બતાવી રહ્યા છે કે ફળ આપનાર પણ આપ જ છો. તો જે ઉત્તમ સેવા અમે કરીશું તો એવું ફળ પણ અમને ઉત્તમ પ્રકારનું જ મળશે. તો એવી સિદ્ધિ આપ જ અમને પ્રાપ્ત કરાવો એમ. બધું ભગવાનને જ કહી રહ્યા છે ને. અત્યાર સુધી આપણે જોયું કે બધું ભગવાનને જ કહી રહ્યા છે, તો આપ પણ ભગવાનને જ કહી રહ્યા છે કે આપ જ અમને ઉત્તમ પ્રાપ્ત કરાવો જેનાથી અમને ઉત્તમ ફળ મળે. એવી રીતે સેવાનો અર્થ આરતી ઉતારવો એવો, ચરણ સ્પર્શ કરવા કે શૃંગાર કરવા કે પરિચર્યા કરવી કે એ રીતે સમજવું જોઈએ કે કોઈ પણ જાતનું જ્ઞાન પ્રાપ્ત, એટલે ગુરુ શિષ્યને જ્ઞાન આપે છે યથા યોગ્ય હોય હંમેશા. જેમ ગાયની સેવા હોય તો ઘાસ આપવાનું હોય. એક સેવા શબ્દ ગાયના અર્થમાં કોઈ સમજ્યો હોય ગોવાળ અને એને એમ કે તું ગુરુની સેવા કરતો હોય, ગુરુને ઘાસ થોડો ખવડાવશે. જેની જેવી રીતે થતી હોય યથા યોગ્ય. ભગવાન હોય તો ભગવાન પ્રમાણે હોય. આ ભક્તોનું કોઈ સ્ટેન્ડ ક્લિયર સમજાતું નથી ને, એટલે આ લોકોના મનમાં કેવી સેવાનું ચાલતું હશે, એટલે મને પ્રશ્ન. તો ગુરુની જેમ ગુરુની યથાયોગ્ય સેવા, ગુરુ શુશ્રૂષયા ત્વમેવ સદગુરુ, તમે જ અમારા સદગુરુ છો. જીવોને ગુરુ માનવા જઈએ તો ઘણા ગડબડ ગોટાળા થાય છે, અને આ વાત તમે જ અમને શીખવાડી છે કે નાહમ ઇજ્યા પ્રજાતિભ્યામ તપસોપશમેન વા તુષ્યેયમ સર્વભૂતાત્મા ગુરુ શુશ્રૂષયા યથા. ગુરુની શુશ્રૂષા કરવાથી જેવી રીતે હું સંતુષ્ટ થાઉં છું એવી રીતે હું અન્ય ઇજ્યા, તપ, સંયમ વગેરેથી તુષ્ટ થતો નથી. એવું ભગવાને ગુરુ પ્રશંસા, ગુરુ સેવાની પ્રશંસા કહી છે. તો સ્વસેવામેવ શિક્ષયા, હવે આપ જ અમારા ગુરુ છો તો આપની સેવા અમે કેવી રીતે કરીએ એ પણ આપ જ અમને શીખવાડો. સંદર્ભ સુદામાજીની સાથેનો છે ભગવાનનો, એટલે એમાં ભગવાન સુદામાને કહી રહ્યા છે કે આપણે જયારે ગુરુકુલમાં વાસ કરતા હતા અને આવી રીતે ગુરુનું કરેલું એ એમનો કોન્ટેક્સ્ટમાં આ વચન આવી રહ્યું છે. આપણે પૂછ્યું ને ક્યાંનું છે એટલે મેં જણાવ્યું. હા, સ્પષ્ટ થયું. ત્યાં જ આગળ જે બ્રહ્મસૂત્રની યુક્તિ આપે છે ને કે ફલ આ બ્રહ્મથી મળે છે, પછી ત્યાં એવા બ્રહ્મ ફલ આપનારું હોવાના મત પ્રમાણે, પછી અહીંયા પણ પદ આવે છે ને, પણ આપ જ ફલ આપનારા છો એમ. એટલે હમણાં સુધી એમને જે પણ વાત કરી એનાથી તો એ જ સમજાય છે કે એ લોકો આ ભગવાનને બ્રહ્મ તરીકે પણ જાણે છે. પછી અહીંયા પણ એટલે સન્મુખ ઉપસ્થિત છો એ જ ફલ આપો એમ. એટલે અહીંયા બેવના શું ભેદ થશે? અહીંયા પણ શબ્દનો અર્થ કઈ રીતે સમજવું? એક જનરલ એવું આપણે બધા જાણતા હોઈએ કે દેવ ફળ આપનાર છે, પછી એક વધારે પ્રમાણ કોટેશન આપીને કહે છે કે એવા બ્રહ્મ, આ જ કોટેશન પ્રમાણે બ્રહ્મ ફળ આપનારો હોવાના મત પ્રમાણે પણ, એટલે એને હજી જોર આપીને કહે છે એ મત પ્રમાણે પણ આપ જ ફળ આપનારા છો એમ ઉત્તમ દેવથી જણાવી રહ્યા છે. એટલે આપ ઉત્તમ દેવ છો તો એ કેવી રીતે જસ્ટિફાય થાય? તો ઇવન એક આ સ્ટેટમેન્ટ પણ છે કે એનાથી કહી રહ્યા છે કે બ્રહ્મ જ ફળ આપનારા છે. એવું અહીંયા પણથી થોડુંક જોર આપતા હોય ને એવું જણાય છે. ગુરુ દૈવત અને પરમ. પરમંચ દૈવતમ, પરમમ દૈવતમ એવું સાથે આપી શક્યા હોત ને, વચ્ચે ચ શું કામ નાખ્યું? તો એટલા માટે કે આપ ખાલી દેવતા નથી પણ પરમ પણ છો, એટલે બ્રહ્મ પણ છો. તો જેવી રીતે લૌકિક માતા પિતા વગેરેથી કે સુરત મિત્ર વગેરેથી ફલ થાય છે, તેવી રીતે ગુરુથી પણ ફલ થાય છે, તેવી રીતે દેવતાથી પણ થાય છે, બ્રહ્મથી પણ ફલ થાય છે. એ તો ખ્યાલ નથી. પ્રસંગ વાંચો તો ખ્યાલ આવી જશે એ વિષય, યયાતિનો પ્રસંગ. આજે સૌથી પહેલા લાલનજીએ પૂછ્યું ને કે રડીને અથવા જબરજસ્તીથી આપણે જ પ્રાર્થના કરવી જોઈએ. એટલે આ તો જે
સ્તુતિ કરી રહ્યા છે કે પ્રાર્થના કરી રહ્યા છે એ કહી રહ્યા છે ને કે આ પરિસ્થિતિ હોય કે જબરજસ્તીથી, એટલે જે લાલજીએ પૂછ્યું હતું ને હજુ મને તો ક્લિયર ના થયું. એટલે પારુલે તો એવી રીતે સમજાવ્યું કે જબરજસ્તીથી પણ આપ આપવા ઈચ્છો ન ઈચ્છો હું એવું નથી, પણ અમને જ આપો, ફલ પ્રદાન કરો એમ. પણ તાત્પર્ય નથી સારી રીતે સમજવા. કોઈને સમાધાન કરવું. પારુલબેને જે કહ્યું ને એ હિસાબે મને એમ સમજાયું કે આપો ને આપો એ જબરદસ્તી થઈ, એટલે અત્યાગ્રહ જે છે એને જબરદસ્તી કીધું છે. એના માટે જ પૂછી રહી છું, નહીં તો પ્રશ્ન કદાચ આપણે કર્યો ને એમાં થઈ જાત. પણ જો આ તો પ્રાર્થના તો આ વિષય એટલે આ જે પણ છે એ કરી રહ્યા છે અને એમાં એમ કહી રહ્યા છે કે રડીને કે જબરજસ્તીથી આપણે જ પ્રાર્થના કરવી જોઈએ. એટલે આ ભગવાન ઉપર આ બે વસ્તુ નથી લાગી રહી, અને વાક્ય રચનાથી એવું સમજાય છે કે જે પ્રાર્થના કરી રહ્યો છે એને લાગી રહી છે આ બે વસ્તુ, રડીને કે જબરજસ્તીથી. તો આને કેવી રીતે સમજવાનું? એટલે આ વાક્ય નથી સમજાતું. ભગવાન પર રડીને અથવા જબરજસ્તીથી આપણે જ પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન રડે એમ તો હું એ જ કહું છું, ભગવાનને નથી લાગી રહ્યું, એ જ કહેવા ઈચ્છી રહી છું. જબરજસ્તીથી એટલે જીવે જબરજસ્તીથી પણ ભગવાનને જ પ્રાર્થના કરવી જોઈએ. આગળ જે સમજ્યા ને એમાં કઈ જુદું સમજાયું એવું મને એવું લાગ્યું. એટલે કોણ સમજે? આગળ જયારે લાલનજીએ પ્રશ્ન કર્યો ને ત્યારે હું એવું સમજી કે ફલ પ્રદાન જે કરવાનું છે એ જબરજસ્તીથી હોય કે જેમ બાળક જીદ કરે માતા પિતા પાસે, તો માતા પિતા ઈચ્છા હોય કે ન હોય પણ એને પ્રદાન કરી દે, એ રીતે ભગવાને પ્રદાન અમને કરી દેવું જોઈએ એમ જબરજસ્તીનો અર્થ થયો આગલી વખતે એવું સમજી. પણ અહીંયા એવું સમજાઈ રહ્યું છે કે પોતાના ઉપર આ વાત છે, જીવ ઉપર, કે જે આ પ્રકારે આ બે અર્થ થયા ને તો એમાં ફાઇનલ એવું સમજાય તેમાં. એટલે માતા કહ્યું છે માતા પાસે બાળક શું કરે, કોઈ બાળક હોય એને કશી વસ્તુ જોઈતી હોય, મોટે ભાગે પિતા પાસે ઓછું જાય, કઈક વસ્તુ એવી જોઈતી હોય તો માતા પાસે નથી આપતા કોઈક રીતે તો રડીને પણ અથવા તો જોર જબરદસ્તી કરીને પણ માતાને એમ કે મને આ વસ્તુ જોઈએ છે અને મને પ્રાપ્ત કરવી છે. એવી રીતે માતા શબ્દ અહીંયા લીધો છે ને તો એટલા માટે એવું કહી રહ્યું જે જીવ છે એવું કે છે રડીને અથવા જબરજસ્તી રીતે આપો છે અમને. તો એમના બોલીને બરાબર નથી લાગી રહ્યું, એ જ મને બરાબર લાગ્યું. પછી જબરજસ્તી પણ ભગવાન પર લાગી રહ્યું છે કે આપવું જોઈએ કે ના આપવું જોઈએ, પણ આપો જ અમને. તો ભગવાનને લાગ્યું ને જે ના પાડી નહીં પછી વિશેષ આવું સમજાય છે. તો પારુલ નો શ્લોક છે, કરો સ્પષ્ટ કરો. હા, એટલે એ લોકોને એ જ કે છે કે આપ અમારી સમૃદ્ધિ કરનાર થાઓ, આપ તો વિશ્વનો શ્રેય કરો છો તો અમારી પણ કરો. તો કેમ કરો છો? આપણે વિચાર કરે કે તો કે છે તમે માતા છો તો આપવું જ પડશે, રડીને બી કરો કે જબરજસ્તીથી. હું આપની પાસે જ આવશું ને બીજે ક્યાં જશું, એમ જ એમનું તાત્પર્ય છે. એમ કહી રહી છું કે જીવ રડીને જીવ જબરજસ્તીથી પ્રભુને આગ્રહ કરી રહ્યો છે એમ જે લાલજી હતા. હા, જીવ રડીને કે જબરજસ્તીથી ભગવાન પાસેથી માંગે છે આ વાત. બરાબર જ એવું બોલી રહ્યા મારી ભગવાન થોડા રડીને આપે જોરથી બોલ્યા. कृष्ण जे प्रोजेक्ट कृष्ण जे चार सहकारी करता है तो ये दिखे कि आपको आपको नीचे कसं जो म्हणजे जीव घट्ट કરી રહ્યો છે અહીંયા શબ્દથી જોઈએ ને તો તેથી રડીને અથવા જબરદસ્તીથી આપણે જ પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરવી જોઈએ તો કોણ કરે પ્રાર્થના? હા, તો પછી જીવ જ રડે છે ને.
અહીંયા પૂર્ણ વિરામ પછી તેથી આપ્યું છે પદ, તેથી રડીને અથવા જબરદસ્તીથી આપને જ પ્રાર્થના કરવી જોઈએ. જીવ ભગવાનને કહેલો છે કે આપ જબરદસ્તીથી પણ મને આપો એમ. એટલે આ વાક્યને આપણે બીજી રીતે બનાવીએ કે તેથી રડીને અથવા જબરદસ્તીથી આપે જ પ્રાર્થના કરવી જોઈએ અને આપને જ પ્રાર્થના કરવી જોઈએ. તો અહીંયા શબ્દ આપને આપી છે તો આપને કોણ પ્રાર્થના કરે? તો જીવ કરે. આપે જ કરેલું અહીંયા એવું લખેલું હોય તો ભગવાન અહીંયા રડે છે એવું અર્થ થાય. બસ તો એ રીતે જ અહીંયા લેવાનું છે ને. હા, બીજું કઈ વિષય હોય તો પણ જે એને પ્રાર્થના ગજબની છે. હા, ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા હશે. કેવી રીતે આવી રીતે કોઈ હજી સ્તુતિમાં ધ્યાન નથી આપ્યું ધ્યાન રાખીને, પણ આ સ્તુતિ તો બહુ મને લાગી આ વિષય જીવોએ ભગવાન ઉપર હક કર્યો છે કઈ ને સટીક કર્યો છે પાછો. પ્રણામ. કરું આગળ છે. હા, હવે ત્રીજી કેટેગરી છે ભક્તો. ભક્તોએ નીચેનો શ્લોક કહ્યો: અહો સનાથા ભવતા સ્મયદ્વયમ ત્રૈવિષ્ટપાનામપી દૂરદર્શનમ પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનનમ પશ્યેમ રૂપમ તવ સર્વ સૌભગમ. અહો, અમે આપથી નાથવાળા થયા, કારણ કે જેના દર્શન સ્વર્ગમાં રહેનારાઓને પણ દુર્લભ છે, જેમાં પ્રેમ અને મંદ હાસ્યથી સ્નિગ્ધ દ્રષ્ટિવાળું મુખ છે, તેવું આપનું સર્વને કમનીય સ્વરૂપનું અમે દર્શન કરીએ છીએ. અહો શબ્દ આશ્ચર્યના અર્થવાળો છે. અમારા મનોરથો આપની ભક્તિથી જ પૂર્ણ થયેલા. હમણાં આપ પણ મળ્યા એ આશ્ચર્યકારક છે, અથવા અમે થોડી ભક્તિ કરી પરંતુ ફલ ઉત્તમ થયું એ આશ્ચર્ય છે. અમે આપથી નાથવાળા થયા છીએ. એટલે જે અહો છે એ આશ્ચર્યનું સંબોધન છે. એ કેમ એવું આશ્ચર્યકારક છે એ સમજાવે છે કે અમારા મનોરથ તો આપની ભક્તિથી જ પૂર્ણ થયા, એટલે ભક્તિ કરી શકીએ એ જ મનોરથ અમારા કરવાથી તો પૂરા થઈ ગયા છે. અને હમણાં આપ પણ મળ્યા એટલે પાછા દ્વારકામાં પ્રભુ પધાર્યા એ આશ્ચર્યકારક છે. એક અર્થ એવો થયો. અથવા કે થોડી ભક્તિ કરવાથી મને ઉત્તમ ફળ મળ્યું, અમને આપના દર્શન થયા, આપ મળ્યા, એ પણ આશ્ચર્ય છે. એટલે જેમ આપણે કહીએ છીએ રાય જેટલું ભગવાન મેરુ જેટલું માને છે, એટલે થોડી ઘણી પણ ભક્તિ કરી એનું ઉત્તમ ફળ મળ્યું એ આશ્ચર્ય છે. અમે આપથી નાથવાળા થયા છીએ, એટલે અમે હવે સનાથ થયા છીએ. આપ અમારા માથે બિરાજો છો એવા આજે અમે થયા આપના આવવાથી. નારાયણમાં ચિત્ત રાખનાર સર્વ કોઈથી પણ ભય પામતા નથી. એ ન્યાયે ભક્તોને કોઈ પદાર્થની જરૂર ન હોવાથી શાસન કરનારની જરૂર નથી. એટલે એક આ ન્યાય છે કે કોમન અર્થ છે ભક્તિનો, કે જેનું ચિત્ત નારાયણમાં હોય એને કોઈથી ભય હોય નહીં. તો એ ન્યાયે ભક્તોને કોઈ પદાર્થની જરૂર ન હોવાથી કોઈ શાસન કરનારની જરૂર નથી. ત્યાં પહેલી ફૂટનોટ છે કે પદાર્થોની જેને જરૂર હોય તે અધિક લઈ લે, તેથી તે તેમ ન કરે તે માટે શાસન કરનારની જરૂર છે. એટલે એ કોમન લૌકિકની વાત છે કે જેને કોઈ વસ્તુની અપેક્ષા હોય તો કોઈ પરાણે કંઈકથી અધિક લઈ લે તો એની માટે કોઈ શાસન કરતાની કોઈ જરૂર હોય. પણ અહીંયા ભગવાનમાં ચિત્તવાળાને કોઈ પદાર્થની જરૂર નથી, તેથી તે પદાર્થ લે જ નહીં, તેથી શાસન કરનારની જરૂર નથી, તેથી તેમને કોઈનો ભય પણ નથી. એટલે ભય જનરલી કોઈ શાસન કરતા હોય, જે રાજા હોય કે જે આપણી પર રાજ્ય કરતા હોય, શાસન કરતો હોય, એનાથી ભય થાય. પણ એટલે અહીંયા સમજાવે છે કે ભક્તને કોઈ પદાર્થની જરૂર નથી, એનું ચિત્ત તો ભગવાનમાં જ લાગેલું છે, એટલે એને કોઈ શાસન કરનારની પણ જરૂર નથી, એટલે કોઈનો ભય પણ નથી. ભગવાનને તો ભક્તિના વિષય તરીકે જ તેઓ સ્વીકારે છે.
ભક્તિના વિષયમાં બીજી નોટ છે કે ભક્તિના વિષય તરીકે સ્વીકારે છે એટલે તેમની ભક્તિ જ કરે છે. એટલે આ લોકો તો ભગવાનમાં ચિત્ત છે એટલે ભક્તિ જ કરે છે. આમ હોવા છતાં જ્યારે ભગવાન પોતે જ ઉદ્યમ કરીને તેઓનું પાલન વગેરે કરે છે ત્યારે તેઓ નાથવાળા થાય છે. આ નોટ અહીંયા તેઓ પર હોવી જોઈએ, નાથવાળા પર નહીં. 3 નંબર તેઓ પર મૂકીને 3rd નંબરની નોટ કહે છે કે તેઓ એટલે ભગવત પરાયણ ભક્તો. એટલે આ લોકોએ ભગવાનની જ ભક્તિ કરી રહ્યા છે. તો આમ હોવા છતાં ભગવાન પોતે જ ઉદ્યમ કરીને તેઓનું પાલન કરે છે ત્યારે આ લોકો ભગવત પરાયણ ભક્તો નાથવાળા થાય છે. તો આ એક ભક્ત વિશે વાત કરી કે જેઓ ભગવતમાં ચિત્ત રાખી ભગવત પરાયણ છે, એમની ભક્તિ કરે છે, તો ભગવાન પણ સામે ચાલીને એનું પાલન કરીને એ લોકોને સનાથ કરે છે કે નાથવાળા બનાવે છે. તે આશ્ચર્યકારક તો છે. અહીં તો અમે આપથી નાથવાળા થયા છીએ. અમે પર 4 નંબરની નોટ છે. અમે એટલે થોડી ભક્તિવાળા. એટલે અહીંયા જે આ ભક્તો છે એ પોતાને કહે છે કે અમે તો થોડી ઘણી ભક્તિ કરી છે, તો પણ અમે આપથી નાથવાળા થયા છીએ. આપ પોતે આવીને અમારા સર્વ કાર્યો પૂર્ણ કરો છો એવો અર્થ છે. એટલે નાથવાળાથી શું સમજવું કે આપ અમારા નાથ છો, અમારા પતિ કયો કે અમને સનાથ કર્યા છે, તો આપ અમારા બધા કાર્ય પૂરા કરો છો એવો અહીંયા અર્થ કહી રહ્યા છે. વળી આ સર્વત્ર પ્રસિદ્ધ છે. આ પર 5 નંબર કહી રહ્યા છે કે આ એટલે બીજું આશ્ચર્ય સર્વત્ર પ્રસિદ્ધ છે. તે કેવી રીતે આ આશ્ચર્ય પ્રસિદ્ધ છે એ સમજાવે છે કે ભગવાન પોતે ભક્તોનું કંઈક કલ્યાણ છુપી રીતે કરે છે એમ શાસ્ત્રમાં કહેલું છે. અહીં તો તે સાક્ષાત સર્વને પ્રસિદ્ધ થાય તેમ અમારું સર્વ કલ્યાણ કરે છે એમ સ્મ શબ્દથી પ્રસિદ્ધિ કહેલ છે. તો જે આશ્ચર્ય છે બીજું એ સમજાવી રહ્યા છે કે શાસ્ત્રમાં બતાવ્યું છે કે ભગવાન ભક્તોનું તો હંમેશા કલ્યાણ કરતા જ હોય છે. ભક્ત જાણે ને એ રીતે છુપી રીતે એનું શ્રેય કરતા હોય, કલ્યાણ કરતા જ હોય છે. પણ અહીં તો ભગવાન સાક્ષાત બધાને દેખાય, બધાને જણાય, સર્વને પ્રસિદ્ધ થાય એ રીતે અમારું કલ્યાણ કરે છે. એમ અહીંયા મૂળમાં જે સ્મ શબ્દ આવ્યો છે ભવતા સ્મ યદ્વયમ, એ સ્મથી પ્રસિદ્ધિ સમજાવી રહ્યા છે. વળી જે રૂપના અમે દર્શન કરીએ છીએ તે આશ્ચર્ય છે. વળી પર 6 નંબર કહી રહ્યા છે કે અહીંથી વળી બીજું આશ્ચર્ય કહી રહ્યા છે. એટલે હજી બીજી આશ્ચર્યની વાત કરે છે કે અમે અહીંયા સાક્ષાત જે આપના સદા દર્શન કરીએ છીએ એ પણ આશ્ચર્યકારક છે. તો એ કેવી રીતે? કારણ કે સર્વને ભગવાનનો સદા સાક્ષાત્કાર થતો નથી. એટલે બધાને નથી થતો આવી રીતે સામે ભગવાનના દર્શન કે સાક્ષાત્કાર, અને અમે કરી રહ્યા છે એ આશ્ચર્ય છે. તો કોઈ એમ કહે, જો એમ કહો કે સાત્વિકોને થાય છે તો તે ખોટું છે. એટલે કોઈ કહે કે સાત્વિક ભક્તો હોય ને તો ભગવાનનો સાક્ષાત્કાર થતો હોય, તો અહીંયા ના પાડે છે એ ખોટું છે. કારણ કે સ્વર્ગમાં રહેનારાઓને પણ દુર્લભ છે. 23 સ્વર્ગે હોનારા અથવા રહેનારાઓને દુર્લભ છે. તેથી તે સંબંધમાં ભૂમિ ઉપર રહેનારાઓને દર્શન થવાની શંકા જ નથી. એટલે સાત્વિકોને થાય એવું ખોટું છે. કારણ કે જે સ્વર્ગમાં રહી રહ્યા છે એ કઈ 23 એટલે સ્વર્ગમાં હોનારા કે સ્વર્ગમાં રહેનારા એમને પણ ભગવાનના દર્શન દુર્લભ છે. તો પછી ભૂમિ ઉપર રહેનારાને દર્શન થાય એ તો કેવી રીતે થઈ જ શકે? એની તો કોઈ શંકા જ નથી. એટલે એ પોસિબલ જ નથી. જો સ્વર્ગવાસીને નથી થતું તો ભૂમિવાસીને કેવી રીતે થાય? પણ અમને થાય છે એ અહીંયા આશ્ચર્યકારક કહી રહ્યા છે. વળી દેવોનો કોઈ વાર દુઃખના સમયમાં કૃપાથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છતાં પણ આવા સ્વરૂપના દર્શન થતા નથી એ અભિપ્રાયથી, જેમાં પ્રેમ અને મંદ હાસ્યથી સ્નિગ્ધ દ્રષ્ટિવાળું મુખ છે એમ કહેલું છે. પછી આગળ કહે છે કે કોઈ વાર દેવોને થાય, દુઃખના સમયમાં કૃપાથી ભગવાનનો સાક્ષાત્કાર દર્શન થાય દેવોને, પણ ઓકે થતા પણ હશે, પણ આવા સ્વરૂપના દર્શન નહીં થાય એવું જણાવવા માટે આ વચન આવે છે કે પ્રેમ અને મંદ હાસ્યથી સ્નિગ્ધ દ્રષ્ટિવાળું મુખ છે એવા દર્શન આ ભક્તોને થાય છે, તો દેવોને એવા નહીં થતા હોય એમ જણાવે છે. તો હવે એ વાત સમજાવે છે. પ્રેમ અને મંદ હાસ્યથી
સ્નિગ્ધ થયેલી જે દ્રષ્ટિ તે સાથેનું મુખ છે જેનું એવા સ્વરૂપના દર્શન થતા નથી. એટલે દેવોને આવા દર્શન નથી થતા કે જેમાં પ્રેમ છે, મંદ હાસ્યથી સ્નિગ્ધ થયેલી જે દ્રષ્ટિ છે તે સાથેનું મુખ છે જેનું એવા ભગવાનના દર્શન થતા નથી. જેઓ મને જે પ્રકારે ભજે છે, ગીતા 4:11 એ વાક્ય પ્રમાણે પ્રેમ રાખનાર ભક્તો પર ભગવાનનો પણ પ્રેમ હોય છે. એટલે આ ગીતામાં કહ્યું છે જેઓ મને જે પ્રકારે ભજે છે, એટલે ભગવાન પણ એ જ રીતે એમને સામે ભજન કરે છે. તો પ્રેમ રાખનાર ભક્તો પર પણ ભગવાનનો પણ પ્રેમ હોય છે. જ્ઞાનથી મુક્તિ પામેલા હોય તેઓને સમય જતાં પોતાની સેવા કરવા ભગવાન ભક્તો કરે છે. તેથી આ મોહ પામેલા જ છે એવા વિચારથી ભગવાન મંદ હાસ્ય કરે છે. એટલે આ ભક્તો જ્યારે ભગવાનના આવા પ્રેમ અને મંદ હાસ્યથી સ્નિગ્ધ થયેલા મુખવાળા દર્શન કરે છે તો એ લોકોને એવું લાગે છે કે જે જ્ઞાનથી મુક્ત પામેલા લોકો છે એ લોકોને એવો મોહ થાય છે કે ભગવાન કદાચ ક્યારેક અમારી પણ સેવા અંગીકાર કરશે, એવા વિચારથી ભગવાનનું મંદ હાસ્ય છે. અને જે અથવા ભક્તોને કેવું લાગશે તો કે છે અથવા ભગવાનના ભક્તોને મોહ થોડો હોય છે, ભગવાનના ગુણો અને સ્વરૂપનો જ મોહ હોય છે, બીજાનો મોહ હોતો નથી. તેથી માયારૂપ હાસ્ય મંદ હોય છે. આથી દયા જણાવી. પણ ભક્તો માટે તો મોહ એટલે મને અહીંયા વિસ્મયના રેફરન્સથી લાગે છે ભક્તોને, તો ભગવાનના ગુણો અને સ્વરૂપનો જ મોહ હોય છે કે ભગવાનનું આવું સ્વરૂપ છે કે ભગવાનના આવા ગુણ છે, તો બીજો કોઈ મોહ નથી હોતો. તેથી માયારૂપ હાસ્ય મંદ હોય છે. એટલે આથી દયા જણાવે. એટલે આવા ભક્તોને કેવા દર્શન થશે? મંદ હાસ્યના, દયા દેખાશે એનાથી, એવું અહીંયા મને જણાય છે. પ્રેમ અને દયાથી સર્વ વસ્તુ સ્નેહવાળી થાય છે. એટલે જે પ્રેમ અને મંદ હાસ્ય એ જ વાત કહે છે કે એનાથી બધું સ્નેહવાળું ભગવાનનું મુખ કમળ દેખાય છે. એ વાત સમજાવે છે કે આકૃતિવાળાઓને તેલ વગેરે સ્નેહ કરાવનારા છે. એટલે દેહધારીઓને તેલ વગેરેથી સ્નિગ્ધતા કે આમ ચિકાશ કે એવું સ્નેહ આવે, અને આકૃતિ વિનાના આત્મા સાથે સંબંધવાળાઓને સ્નેહ અને દયા સ્નેહવાળા કરે છે. તેથી તે બંનેથી ભગવાનની દ્રષ્ટિ ઘણી સ્નેહવાળી થાય છે. પણ જે આત્મા છે, જેને કોઈ દેહ વગરના, એને તો સ્નેહ, એના સાથે સંબંધવાળાને સ્નેહ અને દયા સ્નેહવાળા કરે છે. એટલે એવા આ બંનેથી ભગવાનની દ્રષ્ટિ ઘણી સ્નેહવાળી થાય છે. એટલે આ પ્રેમ અને મંદ હાસ્યને જ સમજાવી રહ્યા છે કે દેહ આદિ ભૌતિક પણ અને આત્માની રેફરન્સથી પણ બંને પર ભગવાનની પ્રેમ અને દયાવાળી દ્રષ્ટિ છે જ. એટલે એ સ્નેહવાળી થાય છે. પછી કહે છે કે આરંભમાં તો ભગવાનના દર્શન જ દુર્લભ છે, તેમાં પણ સન્મુખ રહીને દર્શન થવા, તેમાં પણ ભગવાનની દ્રષ્ટિ પોતાના ઉપર પડે તે દુર્લભ છે. કારણ કે ભગવાનની દ્રષ્ટિએ ગ્રહણ કરેલો ભગવાનમાં પ્રવેશ કરેલો જ થાય છે. એટલે હવે કેટલું આશ્ચર્યકારક છે એ વાત સમજાવે છે કે પહેલા તો એમ સમજવું કે ભગવાનના દર્શન જ થવા દુર્લભ છે, ઇમ્પોસિબલ છે. અને એમાં પણ જો અત્યારે થઈ રહ્યા છે, સન્મુખ રહીને દર્શન થયા છે, તો એ કેટલી મોટી વાત છે. હજી એનાથી ઉપરની કેટેગરી કે છે કે એમાં અમે તો દર્શન કરીએ છીએ પણ ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે, પોતાની ઉપર પડે, એ વધારે દુર્લભ છે. કારણ કે ભગવાનની દ્રષ્ટિએ જો ગ્રહણ કરેલો જીવ હોય તેનો તો ભગવાનમાં જ પ્રવેશ કરેલો જ થાય. એટલે આ એક આશ્ચર્યનું એક હાયર લેવલ સમજાવે છે. તેમાં સ્નેહવાળી દ્રષ્ટિથી ગ્રહણ કરેલો કોઈ પણ સમયે છૂટો પડતો નથી. અને જો ભગવાન પાછો સ્નેહવાળી દ્રષ્ટિથી જીવને ગ્રહણ કરે તો એ ભગવાનથી કોઈ પણ સમયે છૂટો નહીં પડે. તેમાં પણ પ્રયોજન સાથે સ્નેહવાળી થયેલી દ્રષ્ટિથી ગ્રહણ કરેલો, અને પાછો એ કેવું કે આ કંઈ વાક્ય રચનામાં કોમા આવવું જોઈએ એવું કંઈક લાગે છે, હું ફરી વાંચું છું. તેમાં પણ પ્રયોજનો સાથે સ્નેહવાળી થયેલી દ્રષ્ટિથી ગ્રહણ કરેલો. હા, ઓકે. એટલે આ જે જીવ છે એ ભગવાનની સ્નેહવાળી દ્રષ્ટિથી અને પ્રયોજનો સાથે, પ્રયોજન એટલે ભગવાનની કૃપા દ્રષ્ટિ કે પ્રેમ એવું મને સમજાય છે, એનાથી જો ગ્રહણ કરેલો જીવ હોય એનું તો શું કહેવું, એનું તો
ભગવાનથી કોઈ વાર બી છૂટો નહીં પડે. અને પ્રયોજનોમાં પણ દયા અને તે પણ સ્નેહ સાથે ભળેલી, એટલે એક એક લેવલ વધારતા જાય છે કે પાછા આ પ્રયોજનમાં દયા પણ છે, ભગવાનનો સ્નેહ પણ છે. આથી બીજું કાંઈ પણ ભગવાનના સંબંધી ભગવદીઓનું ઉત્તમપણું નથી. એટલે આનાથી વધારે તો હવે કાંઈ ભગવદીઓનું કોઈ ઉત્તમપણું રહ્યું જ નહીં. જેને આવા ભગવાનના દુર્લભ દર્શન થાય છે, એક તો દર્શન જ દુર્લભ છે, અને અહીંયા તો આ લેવલની વાત આવી ગઈ કે ભગવાન સ્નેહવાળી દ્રષ્ટિથી દયા સ્નેહ એને સાથે જો ભગવાનને સામે જોવે તો પછી ભક્તની તો કોઈ વાત બચી જ નહીં. આવું ઉત્તમપણું એનું થઈ ગયું. વળી આવું સ્વરૂપ પણ સર્વ સૌભાગ્યવાળું પોતે ઈચ્છેલ સર્વ વિષયરૂપ થાય છે. આટલાથી એમ જણાવેલ છે કે આમાં વિષયોનો ત્યાગ કરવાની પણ જરૂર નથી, કારણ કે વિષયરૂપ પણ ભગવાન પોતે જ થયેલા છે. તેથી આ મોટું આશ્ચર્ય છે એમ જણાવે છે. એટલે આવું જે ભગવાનનું સ્વરૂપ દર્શન, એ તો જે સૌભાગ્યવાન હોય એને જ આવા ભગવાન વિષયરૂપ બની શકે છે. એટલે આ એવો કોઈ વિષય નથી કે એને આપણે છોડવાનું છે એમ કહે છે, કારણ કે આ વિષયરૂપ પણ અહીંયા ભગવાન જ થયા છે. તો આ એક મોટું આશ્ચર્ય છે. એટલે આ શ્લોકમાં ભક્ત એક એક રીતે કેવું આશ્ચર્ય થાય છે એ સમજાયું કે એક તો આપથી અમે નાથવાળા થયા, જરાક એવી અમે ભક્તિ કરીને આપ અમારા નાથ બની ગયા. આવા દર્શન અમને થયા જે સ્વર્ગમાં રહેનારાને પણ દુર્લભ છે, તો પણ અમને થયા, અને આપ પણ અમારી ઉપર પ્રેમ અને મંદ હાસ્યથી સ્નેહથી આપની અમારી દ્રષ્ટિ કરો છો, તો આનાથી વધારે તો અમારી કોઈ અપેક્ષા હોય જ ન શકે. એવું આ ભક્ત કહી રહ્યા છે સ્તુતિમાં. અહીંયા આ શ્લોક પૂરો થયો છે. વિચારણી અહીંયા 308મા પૃષ્ઠ પરથી જે 9મી પંક્તિ આવે છે ને, કે ભગવાનનો સદા સાક્ષાત્કાર થતો નથી. અહીંયા જે આ સદાપદ છે એને કઈ રીતે સમજવું? વળી અહીંયા પછી પહેલાથી પંક્તિ વાંચું છું કે વળી જે રૂપના અમે સદા દર્શન કરીએ છીએ તે આશ્ચર્ય છે, કારણ કે સર્વને ભગવાનનો સદા સાક્ષાત્કાર થતો નથી. એટલે બધાને, એટલે અમુક જણાને એ રીતે જોઈએ કે કોઈ પ્રયોજનથી દર્શન થતા હોય છે ભગવાનના. એટલે ભગવાનના દર્શન ક્યારે ક્યારે થતા હોય છે, તો એ વિચારીએ તો ક્યારેક કોઈક પ્રયોજન હોય તો ભગવાનના દર્શન થાય, કાં તો અમુક સમય માટે થાય, પછી ન થાય. એટલે લોકોને પણ સદા કઈ રીતે છે? સદા એટલે હંમેશા માટે ને, એને કઈ રીતે સમજવું અહીંયા સદાને? હા, એટલે આપ પૂછી રહ્યા છો એ થોડુંક તો એવું લાગે છે, કારણ કે દ્વારકામાં હવે ભગવાન પધાર્યા છે, તો પણ મને અત્યારે ઓલવેઝ જો સદાનો મિનિંગ લઈએ તો બધાને તો ઓલવેઝ ભગવાનનો સાક્ષાત્કાર નથી થતા, પણ અમને સદા દર્શન કરી શકીએ છીએ એ આશ્ચર્ય છે. એટલે મનથી કરતા હોય એવું કદાચ હોઈ શકે, પણ મને બરાબર નથી સમજ પડી આનું. એટલે હવે ભગવાન દ્વારકા છોડીને ક્યાંય નહીં પધારે એ અર્થમાં કે કેવી રીતે? એટલે તમારે દૃષ્ટિ પણ એક રીતે સમજી શકે, પણ સટીક નથી હજી બેસતું. માની લો, કલ્પના કરો કે કોઈને સદા થાય છે એવું કોણ છે? કોને થાય છે સદા? જે અર્થમાં આપણે સદા વિચારી રહ્યા છીએ. એવું તો કોઈ હોતું જ નથી. જો પ્રકટ રૂપનો, બાહ્ય સ્વરૂપનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર સદા યશોદાજીને નથી થતું કે રૂકમિણીજીને પણ નથી થતું, તો એ અર્થ તો વિચારવાનો રહેતો જ નથી. હવે સ્તુતિમાં જે વાત રહી એ સ્વર્ગના લોકોની વાત કરી છે. એમના ઉપર તો જયારે હાયતોબા મચે છે ત્યારે ભગવાન પધારે ત્યારે એમને દર્શન પ્રાપ્ત થાય છે, બાકી તો થતા નથી. એના કરતા તો અમને વધારે ભગવાનના દર્શન સુકર છે કે જયારે જયારે પણ દરબારમાં પધારે ત્યારે રસ્તામાં, સમારોહમાં, તો એ દૃષ્ટિથી દ્વારકાવાસીઓને ભગવાન સ્વર્ગવાસીઓ કરતા પણ વધારે સુલભ છે. એ લોકોને દૂરદર્શન છે, અહીંયા અદૂર દર્શન છે.
અને બીજું અહીંયા જે ગીતાજીનું વચન આપ્યું ને 4:11 ત્યાંથી પારુલબેન મને વિષય છૂટી ગયો પકડવાથી, સમજાયું નહીં, તો એની તમારી જેવું સમજાવી શકો તો શોર્ટમાં તાત્પર્ય શું છે ત્યાંથી આગળ? એટલે અહીંયા જે કહ્યું ને કે સ્વર્ગમાં રહેનારાને નથી થતા ઓલવેઝ, તો ભૂમિ પર તો રહેવાનું તો કોઈ પોસિબલ જ નથી. અને પછી એ વાત આવી કે જેવો મને જે પ્રકારે ભજે છે એ પ્રમાણે ભગવાન પણ સામે રિસ્પોન્સ આપે છે. તો જે આ પ્રેમ અને મંદ હાસ્યથી સ્નિગ્ધ દ્રષ્ટિવાળું મુખ દર્શન થાય છે, તો જ્ઞાનીઓને એ કેવી રીતે ભગવાનનું મંદ હાસ્ય એ લોકો કેવી રીતે ઇન્ટરપ્રેટ કરશે, અને ભક્તો એ પ્રભુના મંદ હાસ્યને કેવી રીતે ઇન્ટરપ્રેટ કરશે, એવું હું સમજી કે જે જ્ઞાની હશે એને એવો મોહ થશે કે ભગવાન ક્યારેક તો મારી સેવા અંગીકાર કરશે, તો એવી રીતે એને મોહ થયો છે એવું વિચારથી ભગવાન એ મંદ હાસ્ય કરે. અને ભક્તોને તો એ આ વિસ્મયથી મને સમજાયું કે ભગવાનના ગુણો અને સ્વરૂપનો મોહ હોય છે, એવો બીજો તો કોઈ એને મોહ હોતો નથી. તેથી માયારૂપ હાસ્ય મંદ હોય છે, એટલે ભગવાનની થોડીક દયા પ્રેમ એમને એવી રીતે દર્શન થાય છે. ભગવાનનું જે પ્રેમ અને મંદ હાસ્યથી સ્નિગ્ધ દ્રષ્ટિવાળું મુખના દર્શન કરશે તો એમને એવી રીતે જણાશે. એટલે અહીંયા જે 4:11 એવું કે છે, જેવો મને જે પ્રકારે ભજે છે, એટલે જ્ઞાની મને એ રીતે ભજશે તો ભગવાન એ રીતે રિસ્પોન્સ આપશે, અને ભક્તોને ભગવાન આવી રીતે રિસ્પોન્સ આપશે. એ વચનથી હું આવી રીતે કનેક્ટ કરી શકી. એટલે મેં એટલે જ પૂછ્યું કે કેવલ ભક્તો માટે આગળ અહીંયાથી આગળ કહે છે કે બેઉ માટે અહીંયા કહે છે, એ મને સ્પષ્ટ કરવું હતું. હવે એ રીતે સમજાઈ ગયું. સુબોધની જ્યાં સંપન્ન થાય છે ત્યાંથી 5મી પંક્તિ જે તમે પણ કહ્યું કે જે તેમાં પણ પ્રયોજનો સાથે સ્નેહવાળી થયેલી દૃષ્ટિ ગ્રહણ કરેલો, અહીંયા પ્રયોજનનો અર્થ પણ સારી રીતે સમજવું. પ્રયોજનથી અહીંયા એવું લાગે છે કે જે ઉપર જ 3જી લાઈનમાં લખે છે ને કે ભગવાન પોતે ઉદ્યમ કરીને તેમનું પાલન કરે છે, તો કે કૃપા આપણે સમજીએ ભક્તોની ઉપર, તો એવા ભગવાનનું પ્રયોજન સાથે દર્શન આપે છે કૃપા દ્રષ્ટિથી, પ્રેમથી, સ્નેહથી. એવું પ્રયોજનનો અર્થ એવો જ લઈ શકીએ એવું લાગે છે કે ભગવાન પોતે જ સામે ચાલીને, જે આપણે મરકટ ન્યાય ને માર્જર ન્યાયથી બી સમજીએ છીએ ને, ભગવાન કેવી રીતે પોતે આપણા સેલ્ફમાં, આપણા સરાઉન્ડિંગમાં ઇન્વોલ્વ થઈને આપણી સાથે આપણું રહીને પાલન કરે છે, એવું મને અહીંયા પ્રયોજનથી સમજાયું. એ રીતે તો થાય છે. और कोઈને કઈ છે? ભગવાન મંગલાચરણ કરે છે, માયા શું કીધું? દેશને મંગલાચરણ કરે છે, ભક્તો માટે માયાનું ભાષ્ય મંદ હોય. પારુલ શું પૂછ્યું? પાછળની લાઈન ક્લિયર નથી. માયારૂપ આપ બોલ્યા, પણ શું બોલ્યા? જ્ઞાનથી મુક્તિ પામેલા હોય ભગવાન મોહ પામેલા છે અને મંદ હાસ્ય કરે. ભક્તો માટે માયાનું ભાષ્ય મંદ હોય. અહીંયા જે પ્રશ્ન પૂછે છે કે અહીંયા હાસ્યના 2 પ્રકાર કીધા ને, કે ભક્તો માટે અને જ્ઞાની માટે, તો એને એમને સ્પષ્ટ કરવું છે. મંદ હાસ્ય અને રીતે જે કહે છે ને. હા, એટલે આ ભક્તો કહી રહ્યા છે સ્તુતિમાં, એ લોકો એવું કહી રહ્યા છે કે ભગવાન આવું કરતા હશે, એમ એવી લેંગ્વેજ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે સમજીએ તો ભગવાન આવું જ્યારે દર્શન આપે તો જ્ઞાનીઓ એવું વિચારતા હશે કે ક્યારેક તો ભગવાન મારી સેવા અંગીકાર કરશે. જ્ઞાની તો એટલી નથી કરતા ને સેવા, ભક્ત નથી હોતા એ રીતે. અને ભક્તને એવું લાગે ભગવાનનું કેવું સરસ સ્વરૂપ છે, કેવા એમના ગુણ છે, બીજો તો કોઈ એને મોહ નથી હોતો. તો આ જે હાસ્ય છે એ થોડુંક આમ મશ્કરી ટાઈપનું ભગવાનનું કેવું હોય આપણા મૂડ, થોડુંક એવી રીતે હું કહી નથી શકતી બરાબર.
એટલે એવું એમનું હાસ્ય છે, એવું ભક્તો જાણે છે. જે રીતે આપણે કરીએ, ભગવાનને ભજીએ, સામે ભગવાન એવી રીતે જ રિસ્પોન્સ આપે છે. તો આપણે જે સ્વરૂપને એવી રીતે દર્શન કરીએ તો ભગવાન પણ એ પ્રેમ વાળા હાસ્યથી આપણી સાથે એવી રીતે જ રિસ્પોન્સ કરશે, એવું સમજાયું મને. હા શરદ બાબા, અહીં આટલા આ મોહ પામેલા છે ને, એ જે જરાક નથી સમજાતું. આ એટલે કોણ? જ્ઞાનીઓ કે ભક્તો મોહ પામ્યા છે કે ભગવાન આ જ્ઞાનીઓને પણ ક્યારેક ભક્ત કરે છે? તો આ મોહ ભક્તોને થયો છે એવું હું સમજુ છું. જરા આ સ્પષ્ટ કરવાનું છે કે આ મોહ પામેલા જ છે. આટલું મને જરાક નથી સમજાતું. શરદ બાબા પ્રણામ. જે દંડવત પ્રણામ. મને પણ આ જ પ્રશ્ન છે કે અહીંયા કીધું ને, જ્ઞાનથી મુક્તિ પામેલા હોય તેઓને સમય જતા પોતાની સેવા કરવા ભગવાન ભક્તો કરે છે, તેથી આ મોહ પામેલા જ છે, એવા વિચારથી ભગવાન મંદ હાસ્ય કરે છે. મને પણ આટલી આ લાઈન નથી સમજાવી દીધી. દંડવત પ્રણામ. એટલે આ થોડી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાત સમજવાની છે. ભક્તો આવી રીતે કહી રહ્યા છે, તો ભક્તો એમ કે છે કે ભગવાન એવું વિચારતા હશે કે આ લોકો કેવા મોહ વાળા છે, એવું વિચારીને ભગવાન મંદ હાસ્ય કરે છે. મોહ પામેલા તો આ જ્ઞાનીઓ જ છે, એવું વિચારીને ભગવાન મંદ હાસ્ય કરે છે, એવું ભક્તો કહી રહ્યા છે. કે જયારે ભગવાનનું મંદ હાસ્યનો કેવી રીતે ઇન્ટરપ્રેટ કરાય, જ્ઞાનીઓ આવી રીતે કરતા કરે એમ. હા, એ બરાબર છે ને. જે અહીંયા દયા જણાવ્યું તો એ જ્ઞાનીઓ માટે જ કહી રહ્યા છે ને, દયા જ્ઞાનીઓ માટે થાય છે એવું જ્ઞાની શું કે છે જરાક સરળ દાવા કરે એમ. આ તો આપણે તો બધા કરી લીધું. અહીંયા જ્ઞાનીની વાત એવી રીતે નથી ચાલી રહી ને. અહીંયા તો સીધું જ્ઞાનથી મુક્તિ પામેલા હોય તેઓને સમય જતા પોતાની, એટલે પ્રભુ ભક્ત છે અને એની જે જ્ઞાન અવસ્થા છે એનાથી હવે એ પ્રભુને ભક્ત કરવા ઈચ્છે છે. એમ કહીએ તો ભક્તો ઉપર ભગવાનનો પ્રેમ હોય છે. જ્ઞાનથી મુક્તિ જેમને થઈ છે એવા ભક્તો ઉપર ભગવાનનો પ્રેમ હોય છે અને સમય જતા એમની પાસે ભગવાન સેવા કરાવવા ઈચ્છે છે. એટલે આ એવા ભક્તોની વાત ચાલી રહી છે, કેમ કે આ ભક્તોનો શ્લોક છે. એ જ્ઞાનથી મુક્ત છે, ભગવાન એમની પાસે પોતાની કરાવવા ઈચ્છે છે, ભગવાન એમને મુક્ત કરી રહ્યા છે. એવું એમને મુક્ત કરવા માટે આવું મંદ હાસ્ય પ્રગટ કર્યું છે એમ મૂળમાં એવું જ્ઞાનથી મુક્તિ પામેલા એવું કહ્યું છે. જ્ઞાન કર્યા પછી જ્ઞાની ભક્ત થવા માટે એ જે અહીંયા એવું લાગે છે કે મોહ છે. પ્રભુ એવું કરતા નથી એવું મને એમ થોડું ખ્યાલ આવે છે કે ભગવાન એવું કરતા નથી, પણ એમને મોહ છે કે આવું હમણાં અમારી તરફ જુએ છે, એવું જો જ્ઞાનની તરફ જુએ તો એ લોકો ભક્ત બની જાય. તો આ એમનો મોહ છે એવું મને કઈ સમજાયું. તો આ શરદ બાબા જરાક સ્પષ્ટ કરશે ને તો થશે. અમે તો બધી ચર્ચા થઈ ગઈ, પાછી ગોળ ગોળ જ ફરાય છે. શરદ બાબા જેમને કહેવાનું છે ખાલી આજે યોગેશભાઈ જે કહ્યું ને એમાં અથવા કરીને અર્થ કરી રહ્યા છે. એટલે એક તાત્પર્ય તો અહીંયા એમ સમજાવ્યું કે જેમને ભગવાન પોતાની સેવા કરવા ભગવાન ભક્ત કરે છે, તેથી ભગવાન આવું એમને મુગ્ધ કરવા માટે મંદ હાસ્ય કરે છે. અથવા કરીને બીજો અર્થ કરે છે કે ભગવાનના ભક્તોને મોહ થોડો હોય છે, ભગવાનના ગુણો અને સ્વરૂપનો જ મોહ હોય છે. એટલે ભગવાનના જે ભક્તો છે એમને એવો વિશેષ મોહ નથી હોતો, પણ જે ભગવાન એમને મંદ હાસ્ય દ્વારા મુગ્ધ કરે છે એટલો મોહ હોય છે. અને બીજાનો મોહ નથી હોતો કે માયારૂપ હાસ્ય મંદ હોય છે. એટલે ભગવાનનું જે હાસ્ય છે એ મંદ છે, કેમ કે ભગવાન એ હાસ્યને પોતાના ભક્તને મુગ્ધ કરવા કરે છે. એટલે માયારૂપ હાસ્ય મંદ હાસ્ય કરે છે. એટલું બે અર્થ કર્યા છે, એક જ પદના બે અર્થ કર્યા છે. બીજાનો મોહ હોતો નથી. જે ભક્તો છે એટલે એને બીજાનો મોહ નથી, ભગવાનના સ્વરૂપ ગુણનો જ મોહ છે એવું અહીંયા કહે છે. તેથી માયારૂપ હાસ્ય મંદ હોય છે. આથી દયા જણાવે તો ભક્તો ઉપર થોડું એવી રીતે હશે દયા જણાવશે ભગવાન, જ્ઞાની ઉપર હોય છે એવું મને સમજાવ્યું. એટલે હું આપને પૂછી રહી હતી.
કે જ્ઞાનીઓ જે છે મંદહાસ્ય જે કરે છે ભગવાન એ જ્ઞાનીઓ ઉપર બતાવી રહ્યા છે. જે જ્ઞાની છે એને ભગવાન મંદહાસ્ય કરે છે. કેમ? કારણ કે જ્ઞાનીને એવું થઈ રહ્યું છે કે મને ક્યારેક ભગવાન ભક્ત કરશે એવો જે વિચાર કરી રહ્યો છે એની સામે ભગવાન આ મંદહાસ્ય કરે છે. એવું પારુલબેને પણ એવું સમજાવ્યું, મને પણ એવું સમજાયું. એટલે આ જે દર્શન થઈ રહ્યા છે સ્તુતિ દ્વારકાવાસીઓ કરી રહ્યા છે એમને ભગવાનના દર્શન પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનનમ પશ્યેમ. અમે આપના પ્રેમ વાળા સ્મિતથી સ્નિગ્ધ થયેલા અને જોતા આપણા મુખારવિંદો અમે દર્શન કરી રહ્યા છીએ. આ દ્વારકાવાસી કહી રહ્યા છે. એ જે દર્શન એમના છે એના પાછળનો એમનો ભાવ શ્રી મહાપ્રભુજી પ્રકટ કરી રહ્યા છે કે એમાં જે સ્મિત છે એ સ્મિત પાછળનું શું રહસ્ય છે. તો પ્રેમણા સ્મિતેન ચ સ્નિગ્ધમ યદ નિરીક્ષણમ તત્સહિતમ આનંદમ યસ્ય. જેમનું મુખ જેમાંથી પ્રેમથી જેમનું સ્મિત પ્રકટ થયું છે, જે સ્નિગ્ધ છે, એવી જેમની દૃષ્ટિ છે એ દૃષ્ટિવાળું મુખ. હવે આ જાતની દૃષ્ટિ ભગવાનની યે યથામામ પ્રપદ્યંતે એ ન્યાયથી જેવો સામે ભક્ત કે વ્યક્તિ હશે, જીવ હશે, તેના અનુસાર એ દૃષ્ટિના ભાવ છે પ્રકટ થશે. તો પ્રેમ ભક્તેષુ ભગવતોપી પ્રેમ, જે પ્રેમવાળા ભક્ત છે એમના પ્રત્યે ભગવાનનું આ જે નિરીક્ષણ છે તે પણ પ્રેમયુક્ત હશે. તે જ રીતે કાલાંતરે સ્વસેવાર્થમ ભક્તા ક્રિયંતે, જે જ્ઞાનીઓ ભગવાનમાં સાયુજ્ય પામેલા છે અને હવે પછી એના ઉપર કૃપા કરીને ભગવાન એમને ભક્ત બનાવી રહ્યા છે પોતાની સેવા માટે. તેન મોહિતા ઇવ એતે ઇતિ સ્મિતમ. એ તો જે ડૂબી ગયા હતા ભગવાનમાં, એ પાછા જયારે ભગવત સેવાર્થ પ્રકટ થઈ રહ્યા છે બહાર, તો એ પણ અહીંયા મોહિત થયેલા છે. એટલે જે આદમી આપણે એમ વિચારીએ કે હવે આ ટ્રેન આગળ જવાની નથી ને તમે સુઈ જાઓ અને પછી અચાનક કંઈક હવે ઉપડી જાગો, તો એ આદમી બેબાકડો થઈ જાય. એવી રીતે આ એમને આશાતીત ફલ પ્રાપ્ત થઈ રહ્યું છે ભગવાન પાસેથી. તો એમના તરફ ભગવાન હસી રહ્યા છે કે તમે જે ધાર્યું હતું એનાથી મેં તમને અલગ જ આપી દીધું. તો એ મોહિત થઈ રહ્યા છે. આ એ યથામામના ન્યાયથી જ્ઞાની જે પછીથી હવે ભક્ત થયા છે એમના સાથેની આ દૃષ્ટિ છે. અથવા ભગવત ભક્તિશું મોહનમ અલ્પમ. બીજો અર્થ એ છે કે પ્રેમ સ્મિત નિગ્ધ નિરીક્ષણાનંદમ. એમાં ભગવાન અહીંયા સ્મિત અને હાસ્ય એમાં જે અંતર છે એનો અર્થ કરતા કહી રહ્યા છે કે આ જે સ્મિત છે એ હાસ્યની મંદતા બતાવનારું છે. તો ભગવાનને ભક્તોને કેમ કે ભગવાન મોહ નથી કરાવવા ઈચ્છતા, કેમ કે ભક્ત ભગવાનનાથી અન્યત્ર એટલે ગુણ અને સ્વરૂપથી સિવાય બીજા કોઈ વિષયમાં એની રુચિ હોતી નથી. તે કારણે ભગવાન એને શા માટે અહીંયા મોહ કરાવશે. એટલે ભગવાનનું ભક્તના સન્મુખ જે માયારૂપ હાસ્ય છે એને ભગવાન બંધ કરી દે છે. તો એ ભક્ત પ્રત્યેની ભગવાનની પ્રેમ દયા પ્રકટ કરે છે. એટલે અહીંયા પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનંદમ એમ તાત્પર્ય બતાવી રહ્યા છે. જેટલી પણ ફૂટનોટ છે ચોથા શ્લોકથી આવી રહી છે બધી શ્રી પુરુષોત્તમજીની. આમાં પણ બધી પુરુષોત્તમજી. હા, લગભગ બધી એમની જ છે. જી સરદાર સમજાયું. પ્રણામ.